તારો છું ઓ ખ્રિસ્ત મનું તારી વાત કાંકે તે કીધી છે પ્રીત તો પડાવું ખરા વિશ્વાસાત મેં તુજ પાસે રહીશ ની રાખ મને સામ પાસે હે પ્રભુ જ્યાં તે મુજ માટ મોત થયું રાખ મને તુજ કૂકની પાસે હે પ્રભુ જ્યાંથી મૂલવાન રાખવાયું मुझने अर्पित कर तारी सेवा कर तारी महाकृपाए खरा विश्वासे जो तने आज तारी मर्जी मुझ थाए राख मने साम पासे है प्रभु जाते मुझ माट मोसयूं राख मने तुझ कूकनी પાસે હે પ્રભુ જ્યાંથી મૂલવાન રાખવાનું घड़ी भर जो मरु तारी साथ शांति मुझ दिल में भरे જ્યારે આરાધું તને ઓ મુજના મળું જેમની મળે રાખ મને સામ પાસે પ્રભુ જાતે મુજ માટ મોત થયું राख मने तुझ कूकनी પાસે પ્રભુ જ્યાંથી મૂલવાન રાખવાનું समझी શકું ના તારો ઊંડો પ્યાર યા લગા જગમાં છે વાસ જોઈ શકીશ હું તારો હર્ષ અપાર જ્યારે આવીશ તારી પાસ રાખ મને સામ પાસે પ્રભુ જાતે મુજ માટ મોસયું राख मने तुझ कूकनी પાસે હે પ્રભુ જ્યાંથી મૂલવાન રાખવાનું વચનો પ્રભુના શાસ્ત્રમાં છે જે લખેલા છે બધા પૂરા થયા છે ને થવાના ના થશે મિથ્યા કદા આશા ભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી ફળે બેચેન દિલડા ની બીમારી એ જ વચનોથી ટળે વચનો પ્રભુના શાસ્ત્રમાં અંધાર પંથેથી વળી જ્યોતથી
तरही चौकी करे वचन प्रभुना શાસ્ત્રમાં પ્રભુના શાસ્ત્રમાં છે જે લખેલા છે બધા પૂરા થયા છે ને થવાના ના થશે મીઠા કદા આશા ભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી પડે બેચેન દિલડા ની બીમારી એ જ વચનો તેવો જ હક વિનાજ પડવે વાળ્યું તુજ રાત મુજ કાજને મૂજને તેડે તું જ આવાજ દેવના હલવાનું આ હું છું તેવો જ થોભું નહીં જાતે મુજ ડાલ ધોવા ચહી તુજ રત સૌ ડાગ કાઢશે સહી દેવના હલવાન હું આવું છું હું છું તેવો જ અસ્થિર નહીં દૂર ને મનમાં યુદ્ધ શંકા ભરપૂર લઈ બારની બીકને આજે ઉર્દિના હલવાન હું આ હું છું તેવો જ અંધને લાચાર દ્રષ્ટિ ધનને મનનો ઉદ્ધાર જે જોઈએ તે તુજમાં મળનાર દેવના હલવાન હું આ હું છું હું છું તેવો જ કર અંગીકાર કર ક્ષમા શુદ્ધ છૂટકો ને તાર છે તુજ વચન પર મુજ
આધાર દેવના હલવાનું આ હું છું. मुझ बंधन सौ तोड़ा भारी थारो थवा ઈચ્છા મારી દેવના હલવાન હું આવું છું. ઉત્પત્તિ નિર્ગમન લેવી અગણના પુનર્નિયમ યહોશુઆ ન્યાયાધીશ સ્વરૂપ પહેલો બીજો શમુએલ પહેલો રાજા બીજો રાજા પહેલું બીજું કાળ વૃત્તાંત એઝરા નહેમ્યા એસ્તેર આયુબ ગીત સત્ર નીતિ વચનો સભા શિક્ષક ગીતોનું ગીત યશાયા યર્મિયા અને યર્મિયાનું વિલાપ હસ્કીએલ દાનિયેલ હોશિયા યોએલ દાનિયેલ હોશિયા યોએલ આમોસ ઓબાદ્યા યુનામિકા નહુમ હબાકુક સફન્યા હાગાઈ યખાર્યા ને માલાકી માથી માર્ક લૂક યોહન પેરિકોના કૃત્ય રોમનો ને પત્ર પહેલો બીજો કરંજી ગલાતી અગસી ફિલિપી ને કલોસી પહેલો બીજો થેસાલોનીકી પહેલો બીજો તીમોથી તીતસ ફિલેમોન હિબ્રુ યાકૂબ પહેલો ને બીજો પીતર પહેલો બીજો ત્રીજો યોહાન યહૂદાનો પત્ર પ્રકટીકરણ બાઇબલ 13 66 પુસ્તક એનું કરજો સદાય સ્મરણ વાલા એનું કરજો સદાય સ્મરણ હે વાલા એનું કરજો સદાય સ્મરણ. Thank you everyone for coming in. Welcome you all. કે આજે તમે આવ્યા છો રૂથ વિશે વધારે જાણવાને માટે. અને ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ થેન્ક ગોડ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી કે હું એમના વચનોમાંથી શેર કરી શકું છું, એસ્પેશિયલી રૂથના વિશે. અને સેકન્ડલી આઈ ઓલ્સો વુડ લાઈક ટુ થેન્ક રાઇટ રેવરન્ડ બિશપ સિલ્વાન્સ ક્રિશ્ચન સર કે એમણે મારા પર ભરોસો મૂકીને મને એ આ રૂથમાંથી શેર કરવાની તક આપી છે. આઈ વુડ લાઈક ટુ થેન્ક હિમ એઝ વેલ. અને આવો આપણે રૂથ વિશે જાણીએ એ પહેલા એક શોર્ટ પ્રેયર કરીએ અને દેન વિલ મૂવ ફોરવર્ડ. પ્રભુ પિતા, આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમે આ સુંદર સમય આપ્યો છે માટે તો આભાર માનીએ છીએ. અત્યારના અમે લોકો જે રૂથનું સ્ટડી કરીએ છીએ લોર્ડ, આઈ પ્રે ફોર વિઝડમ લોર્ડ, આઈ પ્રે ફોર યોર વર્ડ્સ લોર્ડ, લીડ મી. અને જે લોકો પણ સાંભળે છે લોર્ડ, ગીવ ધેમ એન અન્ડરસ્ટેન્ડિંગ હાર્ટ, તે લોકો પણ સમજી શકે લોર્ડ, અને તમને વધારે સાહિત્ય ઓળખી શકે એના માટે પ્રેયર કરીએ છીએ. હવે એનો સમય તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ પિતા. રૂથ બ્યુટીફુલ પુસ્તક છે. રૂથનું કોન્ટેક્ટ જોશો તો રૂથ ન્યાયાધીશોના સમયમાં આવેલું રૂથની લાઈફ હતી, એટલે બેકગ્રાઉન્ડ હતું ન્યાયાધીશોનો સમય. યહોશુઆ જ્યારે બધાને લઈ ગયો ઇઝરાયલને અને બધા લોકો સેટલ થઈ ગયા, ત્યારે એ વખતે રૂથની સ્ટોરી થઈ હશે. એ વખતે કોઈ રાજા એવું કંઈ નહોતું, એ વખતે ન્યાયાધીશો હતા. એક રીતે જોવા જઈએ તો કે ન્યાયાધીશોના સમયમાં એક પેટર્ન હતી એ લોકોને જીવવાને માટે કે ઇઝરાયલ ગોડની સામે એમની આજ્ઞાઓ તોડે, એમને માન ના આપે અને લાઈક રિબેલ કરે, અને ફાઇનલી બીજા લોકો આવીને ઇઝરાયલ પર રાજ કરે. કોઈ વાર ફિલિસ્તીન આવે ને કોઈ વાર મીડિયનાઇટ્સ આવે ને એ લોકો આવીને રાજ કરે, અને પછી એ લોકો એની અંદર ગોડને યાદ કરે, ગોડને પોકારે કે ગોડ મને બચાવો, ગોડ ડિલિવર મી. અને એમાંથી ગોડ એક ડિલિવરરને ઉભો કરે. કોઈ વાર ગિદિયન હોય, કોઈ વાર સામસુન હોય, કોઈ વાર ડેબરા હોય, અને એ લોકો
આખાને બચાવે, ઇઝરાયલને બચાવે. અને પછી ઇઝરાયલ વન્સ અગેન ત્યાં શાંતિ હોય, લોકો ગોડને એ કરે અને પછી પાછું પેટર્ન રિપીટ થાય. થોડા સમય પછી બધા ભૂલી જાય અને પાછું એ જ રિપીટ. એટલે આપણે જોઈએ છીએ એ વખતનો સમય એવો હતો કે બધા લોકો પોતાને જેવું ગમતું તેવું કરતા હતા. એટલો બહુ જ મસ્ત સમય નતો જેવો સમય યહોશુઆના વખતે હતો. એમ કે લખ્યું છે કે યહોશુઆના વખતે બધા લોકો ગોડની જ ફોલો કરતા હતા અને બધું એ કરતા. મીન્સ બ્યુટીફુલ લીડરશિપ હતી યહોશુઆની. પણ એના પછી એવરીથિંગ ડિટીરિયોરેટેડ, બધું ડાઉન થવા લાગ્યું. અને એ બેકગ્રાઉન્ડમાં એ જે લોકો ડાર્ક હતા, એ સિચ્યુએશન પણ એટલી સારી નથી. એમાં ગોડ એક બ્યુટીફુલ સ્ટોરી ફોર્મ કરે છે અને એ છે સ્ટોરી ઓફ રૂથ. રૂથનું પણ ફેમિલી જોવા જઈએ તો આ રૂથનું જે પુસ્તક છે એમાં જ સ્ટાર્ટ થાય છે. એક માણસની સ્ટોરીથી સ્ટાર્ટ થાય છે. એમનું નામ હોય છે એલિમેલેક. એલિમેલેક બેથલેહેમ એફ્રાતામાં રહેતો હોય છે. એની વાઈફ હોય છે નાઓમી અને એ બંનેનું સંતાન હોય છે મહાલોન અને કિલિયોન. અને એવું થાય છે કે બેથલેહેમ એફ્રાતામાં દુકાળ પડે છે અને દુકાળ પડે છે એટલે એલિમેલેક અને નાઓમી એ દુકાળની બીકથી, એ નાશ પામવાની બીકથી, એ મરણની બીકથી એ ક્યાં જાય છે? મોઆબમાં જઈને રહે છે. જ્યારે ગોડે પાછળ પણ પુનઃનિયમ બહુ બધામાં કીધું છે કે મોઆબ એક તરીકે દુશ્મન દેશ કહેવાય. એક તરીકે એવું પણ લખ્યું છે કે મોઆબ ના લોકો જોડે કંઈ પણ એ લોકોએ એસોસિએટ નહીં કરવાનું, લગ્ન નહીં કરવાના, કંઈ નહીં કરવાનું. પણ સ્ટીલ એલિમેલેક ગોડના વર્ડ્સ ઉપર ભરોસો નથી કરતો, મોઆબ જાય છે. એલિમેલેકે એવું કરવું જોઈતું હતું કે એને ત્યાં જ રહેવું જોઈતું હતું અને ગોડ ઉપર ભરોસો રાખવો જોઈએ કે ભલે દુકાળ છે, ગોડ મને પ્રોવાઈડ કરશે. અર્લિયર પણ જ્યારે પણ દુકાળ પડેલું, યુસુફની સ્ટોરી લઈ લો, ગોડ પ્રોવાઈડેડ. આઇઝેકની સ્ટોરી લઈ લો, જ્યારે દુકાળ પડેલું ત્યારે આઇઝેકે એ દુકાળમાં વાવ્યું અને એને 100 ગણું પાછું મળ્યું. એટલે એવું નથી હોતું કે દુકાળમાં તમારો નાશ થશે, ના, પ્રભુ તમારી સંભાળ રાખશે. અને એવું એલિમેલેકે વિચાર્યું નહીં. એલિમેલેકને લાગ્યું કે હવે બધું મારા પર આવી ગયું છે, મારે જ મારી જરૂરિયાત પૂરી કરવી પડશે, બધું મારે જ કરવું પડશે. કોઈ મારું કેર નથી કરતું, કોઈ મારું રક્ષણ નથી કરતું, કોઈ મારું પોષણ કરનાર નથી. અને જાય છે મોઆબમાં. અને આપણે જોઈએ છીએ તો એલિમેલેક મોઆબમાં મરણ પામે છે. એટલે જે બીકના કારણે જ એ ગયેલો ત્યાંની જોડે. અને આપણે જોઈએ છીએ તો થોડા સમય પછી માલોન અને કિલિયોન ત્યાં મોઆબની સ્ત્રીઓ જોડે લગ્ન કરે છે. એકનું નામ હોય છે ઓર્પા અને બીજીનું નામ હોય છે રૂથ. અને માલોન અને કિલિયોન પણ પછી મરણ પામે છે. એટલે અહીંયા 3 જ કેરેક્ટર ત્યાં આપણે જોવા મળે છે. એક હોય છે નાઓમી, બીજી હોય છે ઓર્પા અને ત્રીજી હોય છે રૂથ. અને આ સ્ટોરીમાં કે હવે નાઓમી પાસે કોઈ નથી, એનો હસબન્ડ પણ નથી, એના સન્સ પણ નથી, બહુ સોરોફુલ છે. આપણને લોકોને લાગે કે બહુ સોરોફ વાળી સ્ટોરી છે, પણ આપણને નહીં ખબર કે ગોડ વર્ક કરતા હતા બિહાઇન્ડ ધ સીન્સ. અને ગોડ બ્યુટીફુલી વીવ કરે છે રૂથની સ્ટોરી. અને જે આજે આપણે જોવાના છે, ખાલી 4 જ અધ્યાય છે પણ એ બ્યુટીફુલ છે. અને ફાઇનલી નાઓમી સાંભળે છે કે યસ, બેથલેહેમમાં ફરીથી દુકાળ જતો રહ્યો છે, લોકોને ખાવાના માટે અન્ન મળ્યું છે. એટલે નાઓમી શું કહે છે કે હું પાછી જઈશ હવે બેથલેહેમ. સ્ટાર્ટિંગમાં તો ઓર્પા અને રૂથ બેવ કહેતા હોય છે કે અમે બંને આવીએ, પણ ફાઇનલી ઓર્પા ટાટા કહે છે કે ટાટા હું જઉં છું અને જતી રહેશે. પણ રૂથ કહે છે કે ના, હું નહીં જઉં. અને બ્યુટીફુલ પોયમ રૂથ કહે છે. નોર્મલી આ પોયમ છે ને લગનમાં કહેવાય છે. અને એનું ઇંગ્લિશમાં પણ બ્યુટીફુલ સોંગ છે કે એન્ટ્રીટ મી નોટ ટુ લીવ યુ nor return from following you. બ્યુટીફુલ સોંગ છે. અને હું ગુજરાતીમાં વાંચું છું તો 16મી કલમથી કહે છે, પહેલો અધ્યાય 16મી કલમ. ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. તારા લોક તે મારા લોક ને તારો દેવ તે મારો દેવ થશે. જ્યાં તું મળશે ત્યાં જ હું મરીશ ને ત્યાં જ હું દટાવીશ. જો મોત સિવાય બીજું કંઈ મને તારાથી જુદી પાડે તો યહોવા મારું મોત આણે, એને એથી પણ વધારે મને દુઃખ થાય. આપણે શું જોયું? રૂથ ના પાડે છે. રૂથ આ રિસાઇટ કરે છે અને એક નાની પોએમમાં એક શબ્દ બોલે છે, એક સ્ટેટમેન્ટ બોલે છે. એ વાક્ય એનું લાઈફનું ટર્નિંગ પોઈન્ટ હોય છે. એ વાક્ય જ્યારે બોલે છે ને ત્યારે આખું સ્વર્ગ હલી જાય છે. ગોડ કહે છે બધા દૂતોને કે જુઓ, ધરતી ઉપર એક માણસ છે જેણે પોતાનો વિશ્વાસ મારા પર મૂક્યો છે. ઇવન ધો
એવરીથિંગ ઇઝ અગેન્સ્ટ રૂથ. તો વિચારો રૂથ ત્યાં કેમ જવા માંગે છે. આપણે હોઈએ તો આપણે રૂથને સમજાવીએ કે રૂથ તું સમજ, ઓર્પા જો કેટલી સ્માર્ટ છે, તું પણ સ્માર્ટ થા. ઇઝરાયલ તારો પોતાનો દેશ નથી, તને હેટ કરે છે. તું ત્યાં જઈશ તો તું વલ્નરેબલ હોઈશ. તને બચાવનાર કોણ છે? તારો પતિ નથી. અને તારી જોડે કોણ છે? નાઓમી છે. એ શું તને બચાવી શકશે? તને ત્યાંના હેબિટ્સ નહીં ખબર, તને ત્યાંનું કલ્ચર નહીં ખબર, અને તારી પાસે કઈ રૂપિયા છે? કઈ નથી. તારી પાસે ઓળખાણ છે? કઈ તારી પાસે એજ્યુકેશન છે? કઈ નથી. તો તું કેમ ત્યાં જાય છે? એ ઇઝરાયલમાં કેમ જાય? તું જા તારા ઘરે, તારી મમ્મી ને તારા પપ્પા પાસે જા, ત્યાં કમ્ફર્ટ ઝોનમાં તું રહે, નહીં કર. કોઈ એવું સમજે છે? પણ રૂથ છે ને, શી ટેક્સ અ બોલ્ડ ડિસિઝન, ટોટલી ઓપોઝિટ ઓફ અલીમેલેક જે આપણે જોયેલું. અલીમેલેક બધું છોડીને જાય છે, દુઃખ છોડીને, અને આ દુઃખમાં જાય છે. મીન્સ શી ફેસીસ હર પ્રોબ્લેમ્સ રાઇટ ઇન ફ્રન્ટ. કેમ કરી હશે રૂથે? તમે કહો કેમ કરી હશે? શી બિલીવ્ડ ઇન ગોડ. અને આમાં એક સ્ટેટમેન્ટ જે કહે છે ને, એ જ કહે છે કે તારા લોક મારા લોક થશે, અને તારો દેવ તે મારો દેવ થશે. અને આગળ પણ આપણે જોઈએ છીએ કે યહોવા આના કરતા વધારે મને આણે, એટલે યહોવા વર્ડ યુઝ કરે છે. એટલે આઈ બિલીવ કે આવું યહોવા અને તારો દેવ મારો દેવ થશે અને મારે ઇઝરાયલમાં જવું છે, એવું એને કેમ સાંભળ્યું હશે? તો આઈ પર્સનલી બિલીવ, બાઇબલમાં લખ્યું નથી પણ એ મારું પર્સનલ ઇન્ટરપ્રિટેશન છે કે જ્યારે નાઓમી કંઈ કામ કરતી હશે કિચનમાં, લાઈક કંઈ ખાવાનું બનાવતી હશે, ત્યારે એ રૂથ અને ઓર્પાને બાઇબલની સ્ટોરી કહેતી હશે કે કઈ રીતના ઇબ્રાહિમ પોતાના સંતાનને લઈને એ મોરિયા પર્વત પર જાય છે, અને કઈ રીતના ગોડ કહે છે ઇબ્રાહિમ તું સંતાનને માર નહીં, જો હું હલવાન પૂરું પાડું છું. એ પૂરું પાડનાર દેવ છે, એ છે યહોવા યીરે. કઈ રીતના જ્યારે લાલ સમુદ્રની આગળ એ લોકો ઉભા હોય છે અને પાછળ ઇજિપ્તનું આખી સેના આવી હોય છે, એ લોકોની પાસે કઈ પ્રોટેક્શન નથી હોતું, પણ એ લોકો ગોડને કહે છે ને ગોડ લાલ સમુદ્રના 2 ભાગ કરે છે. હી ઇઝ અ ગોડ ઓફ પ્રોટેક્શન. ઇવન ત્યાં ડેઝર્ટમાં પણ ખાવાને માટે પાણી આપે છે, ખાવાના માટે અન્ન આપે છે, એ આપણી સંભાળ રાખે છે. અને આઈ બિલીવ રૂથ સાંભળીને એની આંખો એ થઈ ગઈ છે કે ધીસ ઇઝ અ ગોડ ઓફ એબ્રાહિમ, ગોડ ઓફ જેકબ, ગોડ ઓફ આઇઝેક. અને એટલે જ એના હાર્ટમાં ફેથ આવ્યો છે. અને એટલે તો જેમ્સમાં પણ લખ્યું છે ને, faith comes by hearing and hearing the word of God. Once again, like હું એક ખાલી food for thought કે આજે આપણે શું સાંભળીએ છીએ? આજે આપણે પ્રભુના વિશ્વાસ ભર્યા વચનો સાંભળીએ છીએ કે પછી આપણે લોકો વર્લ્ડ જે કહે છે આપણે એ સાંભળીએ છીએ? આજે આપણે એ સાંભળીએ છીએ કે કઈ રીતના ગોડે લખ્યું છે કે આઈ એમ યોર પ્રોવાઈડર, આઈ વિલ ટેક કેર ઓફ યુ, હું તારો શેપર્ડ છું, તને કદી ખોટ નહીં પડે. એ સાંભળીએ છીએ આપણે લોકો એ સાંભળીએ કે બોસ હવે રિસેશન આવ્યું છે, હવે ફિનાન્શિયલ અનસ્ટેબિલિટી આવ્યું છે, વોલેટાઇલ માર્કેટ્સ આવ્યા છે, આપણે એ સાંભળીએ છીએ કે વોટ આર વિલ હિયર, બરોબર. અને મને એક પાસ્ટરે બહુ જ મસ્ત કીધેલું, ઇફ ફેથ કમ્સ બાય હિયરિંગ સો ડુ ફિયર. આપણા પર છે કે વોટ ડુ વી હિયર. ઓર્પાએ સાંભળ્યું હશે પણ અનસાંભળ્યું હશે, બરોબર, રાઈટ વર્ડ નથી, પણ સાંભળ્યું હશે પણ પછી ભૂલી ગયા છે, કાનમાં સાંભળીને બીજી કાનમાં નીકળી ગયું છે. અને એટલે જ આઈ બિલીવ કે ફેથ નહીં આવે, પણ રૂથે કંઈક સાંભળ્યું હશે અને એટલે જ ફેથ આવ્યો હશે કે આજે કહી શક્યું હોત કે તારો દેવ મારો દેવ થશે અને કોઈ પણ જુદા નહીં પાડે, અને હું એ યહોવા પર ભરોસો રાખીને આઈ એમ કમિંગ વિથ યુ ટુ ઇઝરાયલ, યુ નો, અ લેન્ડ ફ્લોઈંગ વિથ મિલ્ક એન્ડ હની. જે ઇઝરાયલનો દેવ છે એ દેવ પણ હું ભરોસો રાખું છું અને એથી આવીશ. અને એ જ દેવ કહેતો હશે, ગોડ કહેતા છે એન્જલ ફોકસ કરો. એક માણસ છે જેમાં આપણે ટ્રસ્ટ મૂકવી જોઈએ, બરોબર. એન્જલ જોતા છે ઇઝરાયલ તરફ, ગોડ મને કોઈ દેખાતું નથી, ગોડ કહે ઇઝરાયલ તરફ નહીં, ક્યાં મોઆબ તરફ જુઓ, મોઆબ. અને એન્જલ કહેતા મોઆબમાંથી faith, how is it possible? Once again we need to learn. અને આજ હું ક્લોઝિંગમાં છે જે અત્યારના પર લઈ લઉં છું કે our life, it is never a full stop until God says so. ભલે લાઈફમાં જેટલું પણ ખરાબ થયું હોય, ભલે જેટલું પણ વિચારો, નાઓમી પાસે હોપ શું હશે? કંઈ જ નહીં. એની ફેમિલીમાં એના હસબન્ડ નથી, 2 સંતાનો નથી, શી ઇઝ બ્રોક, એટલે ગરીબ છે, પુઅર થઈ ગઈ છે, વિડો છે, એની પાસે શું હોપ છે? જીવવાનો કોઈ હોપ ખરો?
કે ત્યાં જઈને જે ખાવાનું મળશે ખાઈશ. આપણને ખબર કે ભલે એ લોકોનો વાંક હતો આમાં, પણ ગોડ એમને ભૂલ્યા નથી. ઇફ દે ગીવ ગોડ અ સેકન્ડ ચાન્સ કે ગોડ મારી પાસે જેટલું છે તમારા હાથમાં મૂકું છું, ગોડ વિલ રિન્યુ ધ લાઈફ. અને આપણે એ જોયું કે રૂથે એ બોલ્ડ ફેથ મૂક્યો, રૂથે હાર નહીં માની, બરોબર. અને મારું અત્યારના એ જ કહેવાનું છે કે નેવર લૂઝ હોપ, હાર ના માનશો. ભલે સર્કમસ્ટેન્સીસ લાગે, વીકતા વિચારો, રૂથ માટે શું હતું સારું? કંઈ જ નહોતું. એવરીથિંગ વોઝ અગેન્સ્ટ હર. ઈચ એન્ડ એવરી ઓડ્સ વેર સ્ટેક્ડ અગેન્સ્ટ હર. પણ એની મધ્યે એ ટ્રસ્ટ કરે છે ગોડ ઉપર, એની મધ્યે એ ભરોસો કરે છે ગોડ ઉપર. અને આજે હું તમને એ જ કહેવા માંગુ છું કે આઈ અન્ડરસ્ટેન્ડ અત્યારના જે સિચ્યુએશન છે, ઇટ ઇઝ વેરી ટફ, વેરી 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 ટફ. આપણે કહેવાય ને અનપ્રેસિડેન્ટેડ છે. અર્લિયર પાસ્ટમાં જોયું નથી, કોઈ પ્રિપેર્ડ નહોતું. અને આપણને લાગે કે ફ્યુચરમાં શું, ફ્યુચરમાં બી શું થશે. રિમેમ્બર, ગોડ ઇઝ વિથ અસ. અને ડોન્ટ સ્ટેપ બેક, ડોન્ટ ફોલ બેક. પાછા ના કરશો, સ્ટેપ આગળ મૂકો. ટેક વન સ્ટેપ એટ અ ટાઈમ, મૂવ ફોરવર્ડ, ટ્રસ્ટિંગ ઇન ગોડ. આપણે લોકો હોપલેસ નથી, આપણે લોકો આશા વિહોણા નથી, બરોબર. ગુજરાતી વર્ડ કરેક્ટ છે કે નહીં આઈ એમ નોટ શ્યોર, પણ આપણે લોકો વિધાઉટ હોપ નથી. વી હેવ અ હોપ. આપણી પાસે આશા છે અને પ્રભુ ઈસુ છે, બરોબર. અને આપણે જોઈએ ફર્સ્ટ અધ્યાયમાં કે લોકો જાય છે ઇઝરાયલમાં. અને વન સેકન્ડ આપણે નાઓમીના મોડેથી જ સાંભળીએ છીએ. નાઓમી ત્યાં જઈને શું કહે છે ખબર છે બધાને? બધા કે જુઓ જુઓ નાઓમી આવી છે. નાઓમી જ કહે છે કે મને નાઓમી એટલે મીઠી ના કહો, મને કડવી કહો, મારા કહો. મારા એટલે કડવું. કેમ કે સર્વ સમર્થે મારા પર ઘણી સખ્તાઈ ગુજારી છે. અહીંથી હું ભરપૂરપણે નીકળી હતી, પણ યહોવા મને ખાલી સ્વદેશમાં પાછી લાવ્યો છે. યહોવાએ મારી વિરુદ્ધ સાક્ષી પૂરી છે ને સર્વ સમર્થે મને વિપત્તિમાં આણી છે. તો તમે મને નાઓમી કહીને કેમ બોલાવો છો? નાઓમીના સ્ટેટમેન્ટ શું હતા? વોઝ શી બિલીવિંગ? ના, એને જ લાગતું હતું. ઇવન એવું કહેતી હતી કે ગોડે મારા ખિલાફ આ બધું કર્યું છે. હું અહીંથી નીકળેલી ભરપૂરપણે, પણ હું ખાલી થઈને આવી છું. સર્વ સમર્થે મારી સામે વિપત્તિ આણી છે. તમે કહો એક બી ટ્રુથ હતું એના સ્ટેટમેન્ટ્સમાં? ના. એ જે બોલતી હતી એ આઉટ ઓફ ઇગ્નોરન્સ બોલતી હતી. એને ખબર નથી, એની અસમજણમાં એ બોલતી હતી. અને એમાંથી આપણને લાઈક આ એક સ્ટેટમેન્ટમાંથી શું શીખવા મળે? કેટલી વાર આપણે લોકો પણ કંઈ પણ ખરાબ થાય ને, આપણે લોકો વી આર ક્વિક ટુ બ્લેમ ગોડ. કે ગોડ હું જ કેમ? ગોડ આટલું બધું સારું થઈ રહ્યું છે, તમે પેલાને કંઈ નહીં કર્યું, આને કંઈ નહીં કર્યું, મને જ કેમ? ઇટ ઇઝ ઇઝી ટુ બ્લેમ ગોડ. કે ગોડ હું જ દેખાયો કે હું તો પરફેક્ટ હતો, પરફેક્ટલી ફૂલ હતો, પણ તમે મને ખાલી કરી દીધો. પણ મોસ્ટલી આપણો કેટલી બધી વાર ગોડનો ફોલ્ટ નથી હોતો, ગોડ નથી કરતા. કેટલી બધી વાર શૈતાન કરે છે, જેવું અયુબના કેસમાં શૈતાને કરેલું. કેટલી બધી વાર આપણી પણ મિસ્ટેક હોય છે. યસ, દેર આર વેરી લિટલ ટાઈમ્સ કે ગોડ કોઈક વાર આપણને ચેસ્ટાઇઝ કરવા, આપણને ટ્રેન કરવા માટે કોઈક વાર, અને બી સર્કમસ્ટેન્સીસથી. આઉટ ડેથ એ કોઈ દિવસ નહીં આપે. પ્રભુ ઈસુએ શું કહ્યું હતું ખબર છે? પ્રભુ ઈસુએ કહ્યું હતું કે મારી નાખવા અને ચોરી કરવા માટે ચોર આવે છે, પણ હું આવ્યો છું તમને જીવન આપવા અને પુષ્કળ જીવન આપવા. એટલે ત્યાં ક્લિયર લાઈન બનાવે છે કે મારી નાખવા અને ચોરી કરવા માટે ચોર જ આવે છે. હું મારી નાખવા અને ચોરી કરવા નથી આવતો. હું કેમ આવ્યો છું કે તમને જીવન મળે અને જીવન પુષ્કળ મળે આવ્યો છું. એટલે અત્યારના નાઓમીને ખબર નથી, એન્ડ વી અન્ડરસ્ટેન્ડ. નાઓમી એની અજ્ઞાનતામાં કહે છે, પણ એને નહીં ખબર હોય કે એ હું જે બોલું છું એ જ ગોડ એની વિરોધમાં નથી, એના પક્ષમાં છે. એ જ ગોડ એની હોપલેસ લાઈફમાં, આશા વગરની લાઈફમાં એક નવી આશાની કિરણ આપશે. એ જ ગોડ જે અત્યારના જેટલી સોરોફુલ છે ને એના કરતા ડબલ ખુશી પામશે પાછળથી. એ જ ગોડ એના માટે કાર્ય કરી રહ્યા છે. પણ ઇટ ઇઝ એવરીથિંગ બિહાઇન્ડ ધ સીન્સ. અને મોસ્ટલી ગોડ વર્ક્સ બિહાઇન્ડ ધ સીન્સ. અને એટલે જ મને રૂથની પુસ્તક બહુ ગમે છે. રૂથની પુસ્તક એસ્થરની પુસ્તક જેવી. આ બંને પુસ્તકમાં કંઈ પણ સુપર નેચરલ નથી. કંઈ પણ પ્રાર્થના કરે અને ગોળ આકાશમાંથી અગ્નિ નથી મોકલતા બધું યજ્ઞને ભસ્મ કરવા માટે. ગોડ પ્રાર્થના કરી અને લાલ સમુદ્રના બે ભાગ નથી કરતા. આની અંદર સ્ટોરી નથી કે ગોલિયાત આવ્યો આમ તાકાતવર હતો અને દાઉદ એક નાનો બાળક હતો અને મારે છે ને ગોલિયાત મરી જાય છે. કંઈ પણ સુપર નેચરલ નથી. ઇટ ઇઝ વેરી નેચરલ લાઈફ
અને નેચરલ લાઈફમાં ગોડ કઈ રીતના કામ કરે છે, એમના નાના નાના ડેલી લાઈફમાં કઈ રીતના ગોડ કામ કરે છે, અને આપણે કઈ રીતના ગોડના ફિંગરપ્રિન્ટ્સ જોઈએ છે. આપણને ગોડ આમ એક્શનમાં જોવા નથી મળતા, બટ ગોડ ઇઝ વર્કિંગ બિહાઇન્ડ ધ સીન્સ. ગોડ ઇઝ પોઝિશનિંગ ઈચ એન્ડ એવરી પર્સન. ગોડ ઇઝ લીડિંગ, ગાઈડિંગ ધ સ્ટેપ્સ ઓફ રૂથ. કઈ રીતના રૂથ, ગોડ ઇઝ ગિવિંગ વિઝડમ ટુ નાઓમી, કે રૂથને કહી શકે કે ઓકે આ તો બોઆઝ છે, તું આ નહીં કર. ગોડ ઇઝ ઈચ એન્ડ એવરી ટાઈમ ઓર્કેસ્ટ્રેટિંગ ધી ઇવેન્ટ્સ. અને આજે આપણે એ જ ગોડ ઉપર ભરોસો રાખવાનો છે. વી કેન ટ્રસ્ટ ઇન હિમ. આપણે એમના પર વિશ્વાસ કરી શકીએ. કોઈ પણ દિવસ આપણને તજી નહીં દે, કે કોઈ પણ દિવસ નહીં કે ના ના જતો રહે, મારી પાસે ટાઈમ નથી. નેવર. બરોબર. અને અહીંયા આપણે જોઈએ છે કે રૂથ જાય છે બેથલેમ ઇફ્રાતામાં. અને આપણે લોકો થોડું ફાસ્ટ ફોરવર્ડ કરીએ તો બીજા અધ્યાયની બીજી કલમમાં લખ્યું છે, અને રૂથ મોઆબણે નાઓમીને કહ્યું કે મને તો ખેતરમાં જવા દે, કે જેની મારા પર કૃપા દ્રષ્ટિ થાય તેની પાછળ અનાજના ડુંડાનો હું સડો કરું. ત્યારે તેણે તેને કહ્યું કે મારી દીકરી જા. એટલે રૂથ ત્યાં ગઈ, અને પછી રૂથને ખોટા વિચારો નહીં આવ્યા. રૂથ ત્યાં ગઈને એવું નહીં કીધું હશે કે મેં તો ખોટું પગલું લીધું, અહીંયા તો કોઈ આપણું ઓળખીતું છે જ નહીં, અને અહીંયા તો મારે નાઓમીની સંભાળ રાખવાની છે. તો કેટલી આમ ગરડી જેવી થઈ ગઈ હશે, આપણે જોઈએ કે એ વીણવા નથી ગઈ એટલે ગરડી થઈ ગઈ હશે, અને મારે તો આની સંભાળ રાખવાની. મોઆબમાં તો કેટલું સરસ હતું, અને અહીંયા રૂથે એવું કંઈ પણ કીધું ના. રૂથે એવું પણ નેગેટિવ થોટ્સ કીધા કે યસ, મારે જો વર્લ્ડમાં જીવવું હોય તો મારે વર્લ્ડના જેવું થવું હોય, મારે વર્લ્ડના જેવું ટ્રિકી બનવું પડશે, મારે વર્લ્ડના જેવું કનિંગ બનવું પડશે, મારે વર્લ્ડના મેથડ્સ અપનાવવા પડશે આગળ વધવા માટે, શોર્ટકટ્સ યુઝ કરવા પડશે. ડીડ શી સે એનીથિંગ લાઈક ઇટ? ના. શી વન્સ અગેન ટ્રસ્ટેડ કે હું જઉં છું કોઈની સામે કૃપા પામવા માટે, કૃપા દ્રષ્ટિ મારા પર થાય, અને હું શું કરીશ, ડુંડા એ લોકો જે કાપે ને, ઘઉંના ડુંડા હોય ને એને કાપે ને તો જે કણ નીચે પડે ને, સડો, એને સડો કે જે કણ નીચે પડે, ઘઉંના જે સડા નીચે પડે એને વીણવાનું કામ. એ બહુ જ ગરીબ લોકો હોય કે સ્ટ્રેન્જર્સ લોકો હોય એ કરે. પુનર્નિયમમાં પુસ્તકમાં એક નિયમ છે કે તમે જ્યારે ડુંડાઓ કાપો, જ્યારે તમે રીપ કરો તો બધું ના વીણો. કેટલી વાર નીચે પડી જાય, સડો નીચે પડી જાય, જે નાના નાના ગ્રેઇનના હેડ્સ હોય ને એ નીચે પડી જાય. ત્યારે નોટ નેસેસરી કે પેલા અમને કે બધું વીણજે, પેલું વીણજે, પેલું વીણજે, પેલું, ના, એવું ના કરો. તમે કાપો, લઈ જાઓ, અને જેટલું પડે એ ત્યાં રહેવા દો. કોના માટે? જે લોકો ગરીબ છે એમના માટે, જે લોકો વિદેશી છે એમના માટે, કે લોકો એને કહી શકે. અને એ બાઇબલમાં એક નિયમ હતો. અને અહીંયા પણ મને ખબર, રૂથને નિયમ ખબર હશે, રૂથે જ કીધું કે હું ત્યાં જઈને ગ્લીન કરું. ગ્લીન વર્ડ ઇંગ્લિશમાં વાપરું છે કે લેટ મી ગ્લીન, હું વીણું. અને ત્યાં કોના જાય છે કે મને બહુ આવડે છે, ના, હું કૃપા દ્રષ્ટિ પામું. બરોબર. અને એ એની જગ્યા લે છે કે બોસ આઈ એમ નોટ ડિઝર્વિંગ એટ ઓલ, હું કૃપા પામું. બરોબર. અને આપણે જોઈએ તો એના પછીની કલમમાં લખ્યું છે જેવું એને ટ્રસ્ટ કર્યું પ્રભુની કૃપા પર. નેક્સ્ટ કલમમાં લખ્યું છે તે ગઈ ને ખેતરમાં આવીને કાપનારાઓની પાછળ સળો વીણવા લાગી, અને સૌભાગ્યે તે અલીમેલેકના કુટુંબના બોઆઝના ભાગના ખેતરમાં આવી પહોંચી. સૌભાગ્ય, બ્યુટીફુલ વર્ડ છે સૌભાગ્ય. ગુજરાતીમાં સૌભાગ્ય છે, ઇંગ્લિશમાં છે she happened to come to the field belonging to Boaz. કિંગ જેમ્સ વર્ઝન ઇંગ્લિશમાં છે ને એમાં તો ઓર સરસ વર્ડ છે જે મને બહુ ગમે છે કે her hap was to fall on the field of Boaz. હેપ વર્ડ યુઝ કર્યો છે, રાઈટ હેપ્સ. એટલે આપણને લાગે કે બહુ કોઇન્સિડન્સ હતું કે આવી ગઈ જસ્ટ ઇન કેસ. ના, એવું નતું. આ જે વર્ડ છે ને એ કયો વર્ડ છે ખબર? કારા વર્ડ છે હિબ્રુમાં. અને આ સેમ વર્ડ છે જે ઇબ્રાહિમનો નોકર હતો, જે ઈસાક માટે લાઈક છોકરી શોધવા ગયો હતો. ત્યારે જ્યારે રિબકા આવવાની હતી એ પહેલા આ કહે છે ને, લોર્ડ ગીવ મી પ્રોસ્પેરિટી. એ આ જ વર્ડ યુઝ થયો છે કારા, કે ગીવ મી રાઇટ હેપનિંગ્સ. અને અહીંયા ગોડ એને રાઇટ હેપનિંગ્સ આપે છે રૂથને, કે આઉટ ઓફ ઈચ એન્ડ એવરી ફિલ્ડ, જેટલી પણ ત્યાં ફિલ્ડ્સ હતી એ બધી ફિલ્ડ્સ ને છોડીને એ જે ફિલ્ડમાં જાય છે એ ફિલ્ડ કોની નીકળે છે? બોઆઝની. એને ખબર હશે, તમે વિચારો, રૂથને ખબર હશે, એને લિસ્ટ બનાવ્યું હશે કે લાવ જોઈએ કોણ કોણ છે ફિલ્ડનું. ઓકે, આ છે સૌથી વેલ્ધી કોણ છે? બોઆઝ. બસ હું બોઆઝ. ના, એને નહીં ખબર. શી જસ્ટ ટ્રસ્ટેડ ઇન ગોડ્સ ફેવર, અને શી જસ્ટ ટ્રસ્ટેડ કે ગોડ મને લીડ કરશે. અને જે ફિલ્ડમાં ગઈ એ ફિલ્ડ નીકળ્યું બોઆઝનું. અને એટલે આપણે કહીએ છીએ ને કે પ્રભુ મને દોરે છે, તે શાંત પાણીની પાસે મને લઈ જાય છે, તે મને દોરે છે. અને અહીંયા
આઈ બિલીવ કે ગોડ મલ્ટિપલ ટાઈમ્સ લીડ્સ અસ, ગોડ મલ્ટિપલ ટાઈમ્સ આપણને રાઈટ હેપનિંગ આપે છે. આઈ હેવ એક્સપિરિયન્સ કેટલી બધી હું એક્સપેક્ટ ના કરતો હોઉં પણ ફેવર આવે, અને આઈ થિંક કે કાંથી હોઉં તો રાઈટ પ્લેસ, બરોબર. હું એકવાર લાઈક લાઈનમાં ને દૂરથી જો કે મસ્ત લાઈન છે, ટિકિટની બહુ મોટી લાઈન હતી, અને લાઈનમાં ઉભો રહ્યો છું. હું જો ત્યાં લાઈનમાં છેલ્લે ઉભો રહ્યો ત્યારે બાજુમાં વિન્ડો ખુલે અને કે અહીંયા આવી જાવ, અને આઈ બીકમ ધી ફર્સ્ટ. મીન્સ ધીસ ઇઝ રાઈટ હેપનિંગ્સ. શું ત્યાં એક કરીને બીજી વિન્ડો 7 અને 14 ખુલશે એટલે હું રાહ જોઉં, એવું ના. આઈ જસ્ટ વેન્ટ ધેર એન્ડ ગોડ ઓર્ડેન માય સ્ટેપ્સ, ગોડ ઓર્ડેન હિઝ સ્ટેપ્સ કે આ રાઈટ મોમેન્ટ ઉપર વિન્ડો ખોલે અને બાકી બધાનું ફોકસ આવે એને હું જોઉં. ધીસ ઇઝ વોટ ઇટ મીન્સ એઝ કરા અને સુભાગ્ય, બરોબર. એટલે કોઈ વાર આપણી જોડે પણ થાય તો નહીં કહેવાનું દેખો હું કેટલું લકી છું, હું આવ્યો અને ખોલ્યું, જેવું મારી કેટલી ઓળખાણ છે. ઇઝ ઇટ ના, ઇટ ઇઝ ઓલવેઝ ગોડ લીડિંગ અસ, ઇઝ ઓલવેઝ ગોડ ગિવિંગ અસ રાઈટ હેપનિંગ્સ. અને આપણે આગળની કલમોમાં જોઈએ તો આના પછી બોઆઝ જુએ છે, નોટિસ કરે છે રૂથને, અને પોતાના જે રીપર્સ જે હતા એમાં જે કાપડીવાળા હતા એમને જે મુકદ્દમ ઠરાવેલો હતો એ લોકો માટે એને પૂછે છે એ મુકદ્દમને કે આ કોણ છે યુવતી, અને એ કહે છે કે આ એ જ છે જે મોઆબની યુવતી છે જે પોતાની લાઈક સાસુ નાઓમી સાથે આવી છે. અને પછી બોઆઝ એની જોડે વાત કરે છે. બ્યુટીફુલ પિક્ચર કે લોંગ બિફોર આપણે જીસસને જોઈએ તે આપણને જોઈએ છે, તે આપણને નોટિસ કરે છે. ખોવાયેલું ઘેટું ગોડ શોધવા જાય છે પેલા ઘેટાને, અને અહીંયા બોઆઝ બોલાવીને શું કહે છે, રૂથને કહે છે કે મારી દીકરી, શું તું સાંભળતી નથી? બીજા કોઈ ખેતરોમાં સડો વીણવા જઈશમાં અને અહીંથી પણ જઈશમાં, પણ અહીં મારી યુવતીઓની પાસે ને પાસે રહે. જે ખેતર તેઓ કાપે છે તે ઉપર નજર રાખીને તું તેઓની પાછળ પાછળ ફર. તેઓ તેને કઈ હરકત કરે એવી મેં જુવાનોને આજ્ઞા આપીશું નથી. બ્યુટીફુલ. અહીંયા ફર્સ્ટલી ડાયરેક્ટલી નોટિસ કરીને એને પ્રોટેક્શન આપે છે કે શું મેં મારા ચાકરોને કહ્યું નથી કે હેરાન ના કર, અને યુવતીને કહ્યું નથી કે તું એમની પાછળ ચાલ અને તું આરામથી ગ્લીન કર. ગોડ પ્રોટેક્શન આપે છે. એના પછી ત્યારે 9મી કલમ, જ્યારે તું તરસી થાય ત્યારે માટલા પાસે જઈને યુવાનોએ ભરી રાખેલા પાણીમાંથી પીજે. સેકન્ડ, ખાવાનું આપે છે, પાણી આપે છે, અને આપણે આગળ જોઈએ છીએ તો એની જોડે બેસાડીને પણ ખાવાનું આપે છે, એટલે પ્રોવિઝન આપે છે. નોટ ઓનલી હી પ્રોટેક્ટ્સ અસ, હી પ્રોવાઇડ્સ ફોર અસ. એના પછી 10મી કલમ, ત્યારે રૂથને ખબર પડે છે કે વાય બોઆઝ ઇઝ ફેવરિંગ મે. કોઈ વાર આપણને પણ લાગે કે ગોડ વી હેવન્ટ ડન એનીથિંગ, સ્ટીલ ગોડ શાવર્સ હિઝ લેવિશ લવ ઓન અસ. કોઈ વાર આપણને લાગે કે ગોડ આઈ એમ નોટ ડિઝર્વિંગ, હું ડિઝર્વ નથી કરતો, હું લાયક નથી તમારા પ્રેમને માટે, બટ સ્ટીલ ગોડ કીપ્સ ઓન પ્રોવાઇડિંગ. એ પ્રેમ કર્યા જ કરે છે, એ આપણને પ્રેમ કર્યા કરે છે. અને અહીંયા આપણે આગળ જોઈએ છીએ તો રૂથને ખબર પડે છે, એટલે રૂથ એને દંડવત પ્રણામ કરીને કહે છે 10મી કલમમાં કે હું પરદેશી હોવા છતાં તે મારા પર આટલી બધી કૃપા કેમ કરી છે અને તમારી કાળજી કેમ રાખે છે. અને ફાઇનલી બોઆઝ એને કહે છે કે મેં સાંભળ્યું છે તારા વિશે કે તું કઈ રીતના મોઆબ છોડીને આવી અને તારા સાસુની સાથે આવી. અને એટલે 12મી કલમ વન ઓફ માય સેકન્ડ ફેવરેટ વર્સ છે, મારા સેકન્ડ નંબરની ફેવરેટ વર્સ આજે 12મી કલમમાં, બીજો અધ્યાય 12મી કલમ કે યહોવા તારા કામને તને પૂરું ફળ આપું, ને જે ઇઝરાયલનો દેવ યહોવાની પાખો તળે તું આશ્રય લેવા આવી છે તે તને પૂરો બદલો મળે. બ્યુટીફુલ કે આ કલમ કોઈ દિવસ આમ આપણે વિચારી નહીં હોય એવી છે કે હું કોઈની પાસે આશ્રય માટે જાઉં અને હું આશ્રય માટે જાઉં કે મને હેલ્પ કરો, મને બચાવો, અને એ માણસ કે ઓસમ તું મારી પાસે આશ્રય માટે આવ્યો છે, લે હું તને ઇનામ આપું, લે હું તને રિવોર્ડ આપું. અને આ કલમનો મિનિંગ એ છે, ઇંગ્લિશમાં આપણે બહુ જ મસ્ત લખ્યું છે, ધ ગોડ શેલ reward you under whose wings you have come for protection. You shall receive a full reward. અને અહીંયા આપણે લખ્યું છે કે તને પૂરો બદલો મળે. કેમ? જે ગોડની પાસે તું આશ્રય લેવા આવી છે. એટલે આપણે જ્યારે આશ્રય લેવા આવીએ છીએ ને, ગોડ લવ્સ ઇટ. ગોડને ખૂબ જ ગમે છે અને ગોડ ચેરિશિસ આર પ્રેઝન્સ. ગીત શાસ્ત્ર 91 માં પણ લખ્યું છે ને, યાદ છે કે તે તેના
પાખો તળે તે તને પીછાઓથી ઢાંકશે ને તને પાખો તળે તને આશ્રય મળશે. અને અહીંયા એ છે કે જેને પાંખોના તળે તું આશ્રય લેવા આવી છે તે તને પૂરો બદલો આપે. ઇંગ્લિશમાં છે ફૂલ રિવોર્ડ બી ગિવન ટુ યુ. અને આપણે એ જ ગીત શાસ્ત્ર 91 માં લખીએ છીએ, વાંચીએ છીએ છેલ્લે કે કેમ કે તેણે મારા પર પ્રીતિ બેસાડી છે માટે હું તેને છોડાવીશ. આપણે વાંચીએ સામ્સ 91 માં તો ક્યારે આપણે પ્રીતિ બેસાડેલી? આપણે નથી બેસાડી. પણ આપણે એક વસ્તુ કરેલું, આપણે ગોડની પાસે ગયેલા કે સર્વસમર્થની છાયામાં જે રહેશે, એ ફર્સ્ટ કલમ છે, he who dwells in the secret place of the most high shall abide under the shadow of the almighty. I'll say of the Lord, he is my refuge and my fortress, my God, in him will I trust, surely he shall deliver me from the snare of the fowler. એ જ્યારે આપણે શું કહીએ છીએ ગોડ પાસે, ગોડ હું તમારી પાસે આશ્રય લેવા આવ્યો છું, તમારી પાસે પ્રોટેક્શન માટે આવ્યો છું. અને ગોડ એને ટ્રાન્સલેટ કરે છે કેમ કે તેણે મારા પર પ્રીતિ બેસાડી છે માટે હું તેને છોડાવીશ. તેણે મારું નામ જાણ્યું છે માટે હું તેને ઊંચો કરીશ. તે મને પોકારશે ને હું તેને ઉત્તર દઈશ. હું તેને છોડાવીને તેને માન આપીશ અને લાંબા આયુષ્યથી તેને તૃપ્ત કરીશ અને તેને મારું તારણ દેખાડીશ. સેમ ટુ સેમ વાત છે. એટલે ડોન્ટ એવર બી અફ્રેડ ટુ કમ ટુ ગોડ. ઇવન ગોડ વિલ લવ યુ મોર, કેમ કે તમે એમની પાસે આવો છો પ્રોટેક્શન માટે. ગોડ કોઈ પણ દિવસ કે મારી પાસે ટાઈમ નથી, કે અત્યારે દેખો ને કેટલું મોટું પેન્ડેમિક ચાલે છે, હું એની અંદર બિઝી છું, પેન્ડેમિક થઈ જાય પછી તો પાસે આવીશ. ગોડ કહે છે ના, ગોડ હેઝ ટાઈમ ફોર યુ. બાઇબલ લખ્યું છે ને, ગોડને આપણા વાળ પણ ખબર છે અને ગોડ ચકલીઓને પણ ખાવાનું આપે છે. ગોડ લીલીઝને પણ ક્લોથ કરે છે, ફ્લાવરને. આવા આપણા ગોડ છે. આપણી માઇન્યુટ ડિટેલ્સ માટે પણ ઇન્ટરેસ્ટેડ છે. એન્ડ હી લવ્સ વેન વી કમ ટુ હિમ. અને આપણે આગળ જોઈએ છે કે રૂથ જ્યારે 13મી કલમમાં 14મી કલમમાં જ્યારે જમવાની વેળાએ બોઆઝે તેને કહ્યું કે અહીં આવીને રોટલી ખા ને તારો કોળિયો સરકામાં બોળ, ત્યારે કાપનારાઓની પાસે તે બેઠી. તેઓએ તેને પોંક આપ્યો, તે ખાઈને તે તૃપ્ત થઈ ને તેમાંથી વધ્યો. ફરીથી હવે શું કીધું કે અહીંયા આવ અને કાપનારાઓની પાસે બેસ. સ્ટાર્ટિંગમાં પ્રોટેક્શન આપ્યું, પ્રોવિઝન આપ્યું અને હવે પોઝિશન આપ્યું. આ જ ગોડે આપણને પણ આપ્યું. આપણે લોકો ડિઝર્વ નતા કરતા, આપણે લોકો વિદેશી હતા, આપણે લોકો લાયક નતા, આપણે લોકો પાપી હતા, પણ એ ગોડે આપણને પ્રેમ કર્યો. એ ગોડ આપણા માટે આવ્યા ધરતી પર. એ ગોડ આપણને પ્રેમ કર્યું, આપણને પ્રોટેક્શન આપ્યું, આપણને પ્રોવિઝન આપ્યું, આપણને પોઝિશન આપ્યું અને આ રૂથને પોઝિશન મળી. અને એટલું જ નહીં, અહીંયા આપણે આટલી બધી બ્લેસિંગ્સ જોઈએ છે, એન્ડ નથી આવ્યો. આના પછી પણ બીજી બ્લેસિંગ્સ છે. શું લખ્યું છે 16મી કલમમાં, તે 15મી કલમમાં, જેવી દૂર જાય છે ને રૂથ, જ્યારે તે સડો વીણવા ઉઠી, રૂથ સડો વીણવા ગઈ ત્યારે બોઆઝે પોતાના જુવાનોને આજ્ઞા કરી, અહીંયા બધા અહીંયા. પછી કીધું કે જુઓ, પૂળીઓમાંથી તેને સડો કરવા દો. કોઈ પૂળીઓ ભેગી કરી હોય એમાંથી કોઈ વીણવા જાય કે અહીંયા નહીં આવવાનું, આ અહીંયા મેં સ્ટેક કર્યું છે, બરોબર છે, બધી પૂળીઓ વાળીને મૂકી છે બંડલ ઉપર. અહીંયા તારે નહીં વીણવાનું, જ્યાં જઈને ખેતરોમાં વીણ, ભૂલથી પડી હોય તો ત્યાંથી વીણ, બરોબર. કોઈ એવું ના કહે કે અહીંયા મેં કરી ત્યાં તો ઢગલો પૂળી મરી. ઢગલો પૂળી શું, ઢગલો પેલા ડુંડા, ઢગલો સડો મળી રહે, ઢગલો હેડ્સ ઓફ ગ્રેન ત્યાં મળી રહે. એટલે કોઈ જ્યાં સ્ટેક કર્યું હોય પૂળીઓ ત્યાં કોઈ ના. આપણે અહીંયા શું કરે ખબર, તેને પૂળીઓ મધ્ય પણ વીણવા દો. બ્યુટીફુલ. અને શું છે, તેને ધમકાવતા નહીં. અને 16મી કલમમાં લખ્યું છે, અને તમે પૂળીઓ લો ને તો જાણી જોઈને એમાંથી પણ પાડી દેજો, પણ કેટલું ખેંચીને કાઢી પડતું મૂકો અને તેને તે સડો કરવા દો. બ્લેસિંગ્સ અપોન બ્લેસિંગ્સ. આટલું ઇનફ નતું કે હવે કહે છે કે બોસ, જે બધી પૂળીઓ મૂકું છું ત્યાં પણ એને સડો વીણવા દો, અને અહીંયાથી તમે લો તો જાણી જોઈને પાડો અને વીણવા દો. મીન્સ કેટલો અજાયબ પ્રેમ. અને એ રૂથને અને બોઆઝ બતાવે છે. કોને? રૂથને. હુ વોઝ શી? રૂથ હતી કોણ? એ કે આમ બહુ જ મસ્ત, હું વિચારું તો એ બહુ ગરીબ હતી, એટલે એવું પણ નતું કે એના કપડા મસ્ત હશે અને મસ્ત દેખાતી હશે. નો, એનામાં કઈ પણ એવું નહીં હોય. સ્ટીલ બોઆઝને જોઈને એના પર દયા કરી, એને પ્રોટેક્શન, પ્રોવિઝન, પોઝિશન અત્યારે એને ઢગલો અનફેવર્ડ બ્લેસિંગ્સ આપ્યા. કે જાણી જોઈને એને કીધું કે ત્યાં તો વીણવા દો ને તમે ખેંચીને પાડો. અને રૂથ વીણતી હશે ત્યારે વિચારતી હશે કે વાવ, બ્લેસિંગ્સ ઓફ ગોડ. આપણને પણ કોઈક વાર ગોડ એવું કરે છે. ગોડ આપણને કોઈક વાર એટલા બધા બ્લેસિંગ્સ આપે છે તો આપણને લાગ્યું, સી હું કેટલો ટેલેન્ટેડ છું, દેખો હું કેટલો સ્માર્ટ છું, હું કેટલો ઇન્ટેલિજન્ટ છું, હું કેટલો, મારી પાસે કેટલી તાકાત છે, મારી પાસે કેટલા કનેક્ટ છે, જુઓ મને, જુઓ. જો
કોઈ આપણને એવું લાગે છે, પણ રિયલીમાં શું આપણે છે? ના. કોઈ વાર ગોળ પણ એમની પૂડીમાંથી કેટલી વાર જાણી જોઈને નીચે નાખે છે, જે આપણે વીણીએ છીએ, અને આપણને એ જ લાગે કે જ્યાં મને 1 મળવાનું હતું ત્યાં મને 10 કેમ મળ્યું, અને જ્યાં મને 10 મળવાનું હતું ત્યાં મને 100 કેમ મળ્યું. અને આપણે કોઈ વાર પૂડીઓ વીણવા જઈએ છીએ ત્યાં આપણને કોઈ રોકતું નથી. એવું ના સમજો કે લોકો બીવે છે. રૂથી એવું નહીં કહ્યું, દેખો હું ત્યાં પૂડી વીણવા ગયો, કોઈએ મને રોક્યું નહીં. જોયું, આઈ એમ કેટલી સ્ટ્રોંગ, હું કેટલી સ્ટ્રોંગ છું, મારો વટ જુઓ, એવું કીધું હશે રૂસે? વિચારો. ના, કોઈ વાર ગોડ કમાન્ડ કરે છે અને કઈ ના કરો. ગોડ પ્રોટેક્ટ કરે છે, ગોડ આપણને અંદર પણ જવા દે છે. એટલે don't take everything for granted in life. There is a hand of protection, there is a hand of favor, there is a hand of love for you. અને આ છે બોઆઝનો પ્રેમ રૂથનો, અને આ છે જીસસનો પ્રેમ. આપણે રૂથ અને બોઆઝની સ્ટોરીમાં આપણે શું જોઈએ? આપણે રૂથ અને બોઆઝની સ્ટોરીમાં જોઈએ છે કે પ્રભુ ઈસુનો પ્રેમ આપણા માટે. આપણે પણ કેવા હતા? વિદેશી હતા, રૂથ જેવા. આપણે કોઈ ડિઝર્વ કરતા હતા? બિલકુલ નતા કરતા. પણ તો પણ ગોડે આપણને જોયા, આપણને તેમના વારસામાં, ઇનહેરિટન્સમાં આપણને ભાગીદાર બનાવ્યા, અને આપણને અબ્બા પિતા કહેવાનો હક આપ્યો, આપણને પોતાના બાળકો બનાવ્યા. વોટ અ પ્રિવિલેજ. અને આપણે શું કર્યું છે એમના માટે? આપણે કંઈ પણ કર્યું? આપણે પ્રેયર કરી કે ગોળ પ્રાર્થના કરું છું, પછી ગોળે કીધું ઓકે ચલો આ લોકો પ્રેયર કરી, હવે ઈસુ આપને મોકલું છું, એવું આપણે કર્યું ને? આપણે કંઈ જ નતું કર્યું. લોંગ બિફોર આપણે તો જન્મ્યા પણ નતા, લોંગ બિફોર વી આર બોર્ન, લોંગ બિફોર વી ટુક નોટિસ ઓફ હિમ, હી ટુક નોટિસ ઓફ અસ. અને હરરોજ આપણે લોકો જ્યારે જીવનમાં આપણે લોકો વધતા ગયા, ત્યારે હરરોજ એ આપણને આ એમની પોડીઓમાંથી બહુ દિવસ સળો આપતા ગયા. કોઈ વાર આપણે વીણીઓ સળો, કોઈ વાર નહીં વીણીઓ, અને પછી કોઈ વાર આપણે આંખો ખુલી, કોઈ વાર પવિત્ર આત્મા આપણને દર્શાવ્યું કઈ રીતના પ્રેમ કરે છે, અને આપણે લોકો પ્રભુ તરફ આવે. ધીસ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર ઓફ ગોડ લવિંગ અસ, જીસસ લવિંગ અસ, હિઝ ચર્ચ. બરોબર. અને આપણે લાગે કે અહીંયા સ્ટોરી બ્લેસિંગ્સ એન્ડ થઈ ગઈ, હે ને? અહીંયા જો એન્ડ થઈ ગયું હોત, ઇટ વુડ હેવ સફાઇસ્ડ કે ચલો બહુ જ મસ્ત પુસ્તક હતું રૂથનું, રૂથને કેટલું બધું મળ્યું, બિચારી ગરીબ છે, આને પ્રોટેક્ટ કરી, એની લાઈફ સેટ થઈ ગઈ. બરોબર. લાઈફ લોંગ એ ત્યાં આવી શકશે, કામ કરી શકશે, પોતાનું ઘરનું પૂરું પાડશે. બરોબર ને? ઇટ વુડ હેવ સફાઇસ્ડ. તો અહીંયા અંત થાય છે ના, ગોડ સેઝ આઈ એમ નોટ સેટિસ્ફાઈડ, હજી ઓર બહુ જ મારે આપવાનું છે રૂથને. એક માણસે ટ્રસ્ટ કર્યું છે, આઈ વિલ નોટ ફોરગેટ. બરોબર. અને પછી એવું થાય છે કે બોઆઝ એને 1 ઈફા જેટલું આપે છે, બાર્લીની ગ્રેન આપે છે. બરોબર. આઈ એમ નોટ શ્યોર બાર્લી છે કે વીટ છે, પણ ગ્રેન આપે છે, અને એ લઈ જાય છે નાઓમી પાસે. અને નાઓમી એને કહે છે કે તું આજે કોના ખેતરમાં ગઈ હતી સડો વીણવા? અને કહે હું તો બોઆઝ નામના એકમાં ગઈ. અને પછી નાઓમીને સ્ટ્રાઇક થશે, બોઆઝ, યસ, એ તો આપણો સગો છે, એ આપણો બહુ નજીકનો સગો છે, એલિમેલેકનો. એટલે એની પાસે જ તાકાત છે કે તે આપણને છોડાવી શકશે. એ વખતે એવું હતું કે અગર તમે કોઈ પ્રોબ્લેમમાં હો અને તમને કોઈ છોડાવનાર હોય, તો કોઈ પણ થર્ડ પાર્ટી જે તમને ઓળખતો નહીં તમને ના છોડાવી શકે. તમારી પાસે તમે નજીકના સગા હોવા જોઈએ. એને કહેવાય છે ગાયલ, હિબ્રુમાં ગાયલ કહેવાય છે, કિન્સમેન રિડીમર. એ તમે સગા હોવા જોઈએ જે તમને છોડાવી શકે, ઉદ્ધારનાર. અહીંયા નાઓમીને ખબર પડે છે કે બોઆઝ તો આપણો નજીકનો સગો છે. પણ સેકન્ડ વસ્તુ એ છે કે જો બોઆઝ ધનિક છે, કેમ કે છોડાવવા માટે રૂપિયા જોઈએ. બરોબર. કોઈ ગરીબ હોય તો છોડાવી શકે? ઓબ્વિયસલી નહીં. એટલે અહીંયા બોઆઝ ધનિઢિયા હતો, યસ, પહેલી જ કલમમાં, બીજા અધ્યાયની પહેલી કલમમાં જ હતું કે બોઆઝ એક ધનાઢ્ય પુરુષ હતો. અને થર્ડ કે તમે ધનાઢ્ય પણ હોવ અને તમે રિલેશનમાં પણ હોવ, પણ થર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, શું તમે ચાહો છો? તમે કોઈ વાર આપણા રિશ્તેદારો પણ હોય ને બહુ ધનાઢ્ય પણ કોઈ વાર ચાહતા જ ના હોય. બરોબર. અને અહીંયા એ છે, શું બોઆઝ ચાહે છે? એ જ ક્વેશ્ચન માર્ક હતો. નજીકનો સગો છે, ટીક. ધનાઢ્ય છે, ટીક. અને ફાઇનલ એક ટીક બાકી છે કે શું એ વિલિંગ છે. એટલે જ નાઓમી કહે છે કે તું હવે બીજા કોઈના ખેતરમાં ના રહેતી, તું ત્યાં જ રહે છે. અને તને પ્રોટેક્શન આપ્યું છે, એ તને નોટિસ કરે છે, તો ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. એવું ના કહેતી, ત્યાં જ જશે. અને આપણે આગળ જોઈએ છે તો આગળ જ્યારે હાર્વેસ્ટ ખતમ થવાનું હોય છે, કાપનારની સિઝન ખતમ થવાનું હોય છે, ત્યારે એ નાઓમી કહે છે રૂથને કે રૂથ તું મસ્ત તૈયાર થા, ત્યાં જા અને બોઆઝને ખાવા પીવા દે, ખાઈ પી લે, પછી મગ્ન થાય, પછી તું ત્યાં જઈને એ જ્યાં ઊંઘતો હોય ત્યાં તેનો પગમાંથી જોડા ઉતારજે અને ત્યાં એના પગે પડશે. બરોબર. અને પછી યુ કેન પોટ્રે. બરોબર. અને આ સ્ટોરીમાં આપણને બહુ બધું જોવા મળે કે રૂથ ડાયરેક્ટલી જઈને કહેતી નથી કે બોઆઝ શું તમે બચાવશો, ના, શી વેઇટ્સ ફોર ધી રાઇટ મોમેન્ટ. અને એટલે છે ને રૂથની બુક ઓસમ છે. રૂથની પુસ્તક છે ને, ઓબ્વિયસલી મારી ફેવરેટ કેરેક્ટર છે,
એટલે મેં થોડું વધારે સ્ટડી કર્યું. એવું નથી કે હું નિષ્ણાંત છું, નહીં, પણ મેં થોડું વધારે સ્ટડી કર્યું હતું. રૂથની બુકમાંથી યુ કેન લર્ન ફ્રોમ એસ્કેટોલોજીકલ ટીચિંગ્સ, એન્ડ ટાઈમ્સ તમે સમજી શકો છો. રિલેશનશિપ યુ કેન લર્ન, કઈ રીતના ફેમિલી લાઈફ, એલિમેલેકની સ્ટોરી પરથી કઈ રીતના સિંગલહુડ, કઈ રીતના રૂથ જાય છે, કઈ રીતના તમે ફેમિલી, ધેટ રિલેશનશિપ્સ કેન બી લર્ન. તમે લર્ન કરી શકશો કે હાઉ ટુ ડુ મેડિટેશન, કઈ રીતના તમે અલગ અલગ લેવલમાં જાઓ છો જ્યારે તમે મેડિટેટ કરો છો ગોડ્સના વર્ડમાં, જે ફીલથી થાય તમે લર્ન કરશો. ડિસ્પેન્સેશનલ ટીચિંગ્સ, ઇઝરાયલનો રોલ શું હતો, ચર્ચનો રોલ શું હતો. જે ઇઝરાયલનો રોલ હતો એ નાઓમીનું પિક્ચર છે. ચર્ચનો રોલ છે રૂથ, જે આપણે બધા છે. જીસસ ઇઝ બોઆઝ, એના પરથી તમને શીખવા મળે. લવ સ્ટોરી શીખવા મળે, હિસ્ટોરિકલ શીખવા મળે. તો રૂથની પુસ્તક ઇઝ ચોક ફુલ ઓફ વિઝડમ, બરોબર. ઈચ એન્ડ એવરી વર્સ તમને શીખવાડશે. અને અહીંયા આપણને જોવા મળે છે કે રૂથ ડાયરેક્ટલી નહીં પહોંચી ગઈ. અને શું કીધું નાઓમીએ કે એને ખાવા દે, પીવા દે, અને પછી પ્રેઝન્ટ કરજે. આવું જ બીજી સ્ટોરીમાં ક્યાં આવે ખબર? ક્યાં આવે બીજી સ્ટોરીમાં? એસ્તર. એસ્તરને જરૂર હતી. એસ્તર ડાયરેક્ટલી પહોંચી નહીં. રાજા રાજા આ હામાને એવું કર્યું. ના, તમે આવો ખાવા પીવા. ખાવા પીવા આવ્યા, હવે તું કે હું તને અડધું રાજ્ય આપી દઈશ. ના, ફરીથી કાલે આવો ખાવા પીવા. અને ખાવા પીવા આવે છે, અને પછી હાર્ટ એ છે ને પછી રાજ્ય એ મૂકે છે. મીન્સ ધીસ ઇઝ રાઈટ ટાઈમ. ને આપણે પણ લર્ન કરવાની જરૂર છે. એવું નહીં કે મને બધું ખબર હોય તો બધું મોંમાંથી બોલી જ દો. નહીં નહીં નહીં, વેઇટ ફોર ધી રાઈટ ટાઈમ. પેલું કહે છે ને કે હથોડા મારો જબ લોહા ગરમ હો. વેઇટ ફોર ધી રાઈટ ટાઈમ. રાઈટ ટાઈમ વિલ કમ, એન્ડ દેન યુ પોર્ટ્રે વોટ નીડ્સ ટુ બી સેડ. અને ધીસ ઇઝ વોટ રૂથ સેડ. એટલે આ મેં ખાલી એક થોટ કીધું, મલ્ટિપલ થિંગ્સ. અને પછી રૂથ જાય છે અને એવું થાય છે કે ખાઈ પીએ છે, મગન હોય છે, ઊંઘે છે, ત્યારે રૂથ જાય છે અને પગે પડે છે. વન્સ અગેન પગે પડે છે. ઇઝ અ પિક્ચર ઓફ વી ફોલિંગ એટ ધ ફીટ ઓફ જીસસ. આપણે લોકો બહુ બધી જોયું છે. મરિયમ જે લાજરસની બહેન હોય છે, હંમેશા પ્રભુ ઈસુના પગે પડે છે. અહીંયા બી રૂથ પ્રભુ ઈસુના પગે પડે છે. અને તમે કોઈના પગે પડો અને પછી તમે તેને જુઓ તો એ કેવા મોટા લાગે. અને આપણે ઇન અ વે આપણે એ જ કહેવાનું છે, હ્યુમિલિટી જેવું, કે લોર્ડ આઈ હેવ નથિંગ, હું કંઈ જ નહીં કરી શકતો, હું તમારા જસ્ટ ચરણો પાસે આવ્યો છું અને મને બચાવો. અને મારી ફેવરેટ વર્સ બાઇબલમાંથી આ છે. મેં સેકન્ડ ફેવરેટ તો કીધી. મારી ફેવરેટ વર્સ ઇઝ રૂથ 3:9. રૂથ 3:9 છે. તેણે પૂછ્યું તે કોણ છે, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે હું તારી દાસી રૂથ છું. તારો છેડો લંબાવીને આ તારી દાસી પર ઓઢાડ, કેમ કે તું નજીકનો સગો છે. તારો છેડો લંબાવીને આ તારી દાસી પર ઓઢાડ, કેમ કે તું નજીકનો સગો છે. એક રીતે છે ને રૂથ શું કહેતી હતી બોઆઝને કે બોઆઝ તું મને છોડાવ. ઇંગ્લિશમાં વર્ડ છે બોઆઝ, રિડીમ મી. રિડીમ બહુ જ મસ્ત વર્ડ છે. અને મને પણ જીસસનું એક કહેવાય ને, એક અડધાને જીસસ એઝ અ શેપર્ડ ગમતા હશે, અડધાને જીસસ એઝ અ સેવિયર ગમતા હશે. મને જીસસ એઝ અ રિડીમર સૌથી વધારે ગમે છે, કેમ કે આ કોન્સેપ્ટથી કે તું મને છોડાવ, હું ડિઝર્વ નથી કરતી અને હું લાયક નથી, મારી પાસે રિસોર્સિસ નથી, આમ નથિંગ. તો કોઈ મને છોડાવી શકે છે તે તું છે. અને એક વર્ડ મસ્ત યુઝ કરે, તારો એ વર્ડ યુઝ કરે છે, તારો છેડો લંબાવીને તારી દાસી પર ઉઠાડ. તારો છેડો લંબાવીને તારી દાસી પર ઉઠાડ. ઇંગ્લિશમાં મસ્ત છે, એક્સટેન્ડ ધ મેન્ટલ ઓફ યોર ગાર્મેન્ટ ઓવર મી. ઇંગ્લિશમાં સોંગ પણ છે બહુ મસ્ત, cover me, extend the mantle of thy garment over me, for you are my nearest kinsman. Cover me, cover me, cover me. બ્યુટીફુલ સોંગ છે. અને આ જ અડધા ટ્રાન્સલેશનમાં કઈ રીતના ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે, વિંગ્સ, કે એક્સટેન્ડ યોર વિંગ્સ ઓવર મી. તો રાઈટ વર્ડ શું છે? એક્સટેન્ડ ધ કોર્નર બોર્ડર ઓફ યોર ગાર્મેન્ટ ઓવર મી, કે વિંગ્સ. તો બે વર્ડ એક જ છે. હિબ્રુમાં વર્ડ છે કનાફ. મને વર્ડ કનાફ બહુ ગમે, કેમ કે એ દર્શાવે છે વિંગ્સ, વિંગ્સ. અને એ વખતે અત્યારના મારી પાસે એક પ્રેયર શોલ છે. ધીસ ઇઝ અ પ્રેયર શોલ. અને તાલીત પણ કહેવાય છે. નોર્મલી પેલા લોકો જ્યારે પણ પ્રેયર કરે ને ત્યારે આ ઓઢે, આમ ઓઢે અને પછી એ લોકો પ્રેયર કરે, બરોબર. ધીસ ઇઝ અ તાલીત. અને આવું નોર્મલી જ્યુઇશ લોકો વેર કરતા હોય છે, બરોબર. આ નાની પ્રેયર શોલ છે એટલે આને તાલીત કાતાન કહેવાતું હશે. અને લાંબી પ્રેયર શોલ હોય જેને મોસ્ટલી લાઈક જીસસ એવું કોઈ પહેર્યું હશે ને, તાલીત ગાદોલ કહેવાય છે, બરોબર. એટલે તાલીત કહેવાય છે. અને આ જે છે ને એને વિંગ્સ કહેવાય. હિબ્રુમાં ઝિઝિત કહેવાય, ઇંગ્લિશમાં ટેસલ્સ કહેવાય, બરોબર. અને આ જે વિંગ્સમાં બ્લેક કલર છે, ઓરિજિનલ અહીંયા બ્લુ કલર હોવો જોઈએ, એને તેકેલિત કહેવાય. અને રૂથ એક રીતે એ જ કહેતી હતી કે તારા વિંગ્સ થી મને ઢાંક, એક્સટેન્ડ ધી બોર્ડર ઓફ યોર ગાર્મેન્ટ ઓવર મી, કેમ કે ઇટ્સ અ પિક્ચર ઓફ રિડેમ્પશન.
ઇટ્સ અ પિક્ચર ઓફ ટ્રસ્ટ કે આઈ હેવ નથિંગ, કવર મી અંડર યોર પ્રેઝન્સ. અને તમને ખબર પડી જશે કે વિંગ્સ એટલે જેમ મરઘી પોતાના છોકરાઓને સાચવે છે એ પ્રમાણે પિક્ચર છે. જે સામ્સ 91 માં પણ આ જ વર્ડ છે, કન્નાફ. અને આજે આપણે આગળ જોયું કે 2 અને 12 માં કે તું જે દેવના પાંખો તળે આશ્રય લેવા આવી છે, વન્સ અગેન સેમ વર્ડ છે કનાફ. અને મારો ફેવરેટ વર્ડ છે ગોડના કનાફમાં, એના વિંગ્સમાં આપણે આશ્રય લેવા આવીએ છીએ, બરોબર. આજે આપણી પાસે પણ એ જ ઓપોર્ચ્યુનિટી છે, એ જ ઓપોર્ચ્યુનિટી નહીં, સોરી રોંગ વર્ડ, પ્રિવિલેજ છે કે આપણે લોકો એ દેવના વિંગ્સની તળે, પાંખો તળે આશ્રય પામવા માટે જઈ શકીએ. હિબ્રુસમાં લખ્યું છે ને, કમિંગ બોલ્ડલી ટુ ધ થ્રોન ઓફ ગ્રેસ. કૃપાના સિંહાસનમાં આપણે લોકો બોલ્ડલી આવી શકીએ. આપણે લોકો બીને આવવાની જરૂર નથી, યુ કેન કમ ધેર બોલ્ડલી. અને આ જ સ્ટોરીથી મને અનેક વસ્તુ યાદ આવે છે. જે સ્ત્રીને લોહી વાવવાનો રોગ હતો, લોહવાનો રોગ હતો, એને શું વિચાર્યું ખબર છે પ્રભુ ઈસુને? કે જો હું પ્રભુ ઈસુના જબ્બાની કોરને અડકીશ, એટલે કોર આની જ વાત કરી, ઇંગ્લિશમાં ટેસલ્સ, કેટલાક ટ્રાન્સલેશન કરે છે ટેસલ્સ. જો એના જબ્બાની કોરને અડકીશ તો હું સાજી થઈશ. અને પ્રભુ ઈસુએ લાંબો પ્રેયર શોલ પહેરી હશે અને એના ચાલતા હશે તો વિંગ્સ થતા હશે. અને માલાખી ચોથા અધ્યાયમાં આપણે લખ્યું છે, 13મી કલમ છે કે 10મી કલમ છે, નોટ શ્યોર, પણ ચોથા અધ્યાયમાં લખ્યું છે માલાખીમાં કે જ્યારે ન્યાયપણાનો સૂરજ ઉગશે ત્યારે તે તેની પાંખોમાં આરોગ્ય લઈને આવશે. when the son of righteousness will arise, he shall have healing in his wings. આની વાત કરતો હતો. અને પેલી સ્ત્રીએ વિચાર્યું કે જો હું એના જબ્બાની કોરને અડકીશ, I shall be made whole. અને એ ત્યાં જાય છે અને અડકે છે અને એને હિલિંગ મળે છે. અને જીસસ ક્રાઇસ્ટ શું કરે છે ખબર? ઓ પરાક્રમ નીકળ્યું, ચલો કોઈને હિલિંગ મળી ગઈ, કઈ વાંધો નહીં, હું તો ચાલુ છું. કેમ? યાઇરસની દીકરી બીમાર હોય છે અને યાઇરસ થોડો એ હોય છે, સિનેગોગનો લીડર જેવો હોય છે, અને એની દીકરી બીમાર હોય છે, મરવાની હારે હોય છે, બરોબર. કોઈ આવી જાય ના, મારી પાસે એના માટે ટાઈમ નથી, એ સ્ત્રી માટે, એને હિલિંગ મળી ગયું અને ટાટા વાગી ગઈ. એવું કર્યું પ્રભુ ઈસુએ? ના, હી સ્ટોપ્ડ. હું હોત ને ત્યાં તો કે જીસસ સ્ટોપ કેમ થયા? આ બિચારો યાઇરસ પહેલા આવ્યો હતો એની પાસે, બરોબર, વહેલા તે પહેલાના સ્થળે પહેલા આવ્યો હતો, તમારે તેની પાસે પહેલા જવાનું, બીજા માટે કેમ ઉભા રહ્યો છો? હવે શું ના, કોઈક મને અડ્યું છે અને મારામાંથી પરાક્રમ ભયો છે, આઈ કેન ફીલ ઇટ. પિત્તર કહેતો કે તમે જુઓ તો ખરા કેટલા બધા લોકો છે. ના, કોઈ છે. અને પ્રભુ ઈસુ ટર્ન થયા. પ્રભુ ઈસુ કોઈ મને અડ્યું છે. અને પેલી સ્ત્રીને ખબર પડી કે પ્રભુ ઈસુને ખબર પડી કે હું અડી છું. કેટલા લોકો પ્રભુ ઈસુને જોવા આવ્યા છે, કેટલા લોકો ટચ કર્યું હશે પ્રભુ ઈસુને કે બોસ હું સુપરસ્ટારને અડ્યો, કઈ નહીં થયું. એક માણસ આવી હતી, એક સ્ત્રી આવી હતી રેધર, અને એ વિશ્વાસ કરતી હતી કે તેના ખાલી વિંગ્સને અડીશ અને આઈ શેલ બી હીલ. અને તમે જો એનો વિશ્વાસ કેવો હતો, પરફેક્ટ હતો. ના, she didn't care about the healer, she only cared about the healing. એ પેલા કોળિયાની જેવો પણ નહીં આવે કે સામે આવેલો કોળિયો એને પૂછે છે પ્રભુ ઈસુને કે શું તું મને શુદ્ધ કરવા માંગે છે તો મને શુદ્ધ કરે. પ્રભુ કહે છે કે હા હું તને શુદ્ધ કરવા માંગુ છું, અને અડીને શુદ્ધ કરે છે. આ તો સામે પણ નથી એવી. મને લાગે છે આ બી ગઈ હશે, એમ કે વખતે લખેલું હતું કે કોઈને પણ આવો રોગ હોય ને, પબ્લિકમાં તમારે જવાનું નહીં. અને પબ્લિકમાં જાવ એ તો દૂરની વાત, રાબ્બીની સામે તો ઉભા જ ના રહેવાય. રાબ્બી તો કેટલા પવિત્ર. અને મને લાગે છે કે એને એવું થયું હશે કે કદાચ આવું થાય તો, બરોબર, પણ એને એ પણ સાંભળ્યું હશે કે પ્રભુ ઈસુ બધાને હિલિંગ આપે છે. એને શું સાંભળે છે? એને એવું સાંભળે છે કે પ્રભુ ઈસુ બધાને કહે છે, ઓય તું કેટલો પાપી છે, જા પાપ ના કર, આટલું કર, પેલું કર, પેલા કર, અને પછી મારી પાસે આવ, પછી હું તને સાજા પણ આપીશ. એવું કોઈને પણ કહે છે નહીં કહેતા. એને જ સાંભળ્યું હશે કે આપણે જેવા પણ છીએ, વી કેન કમ ટુ હિમ એન્ડ અંડર હિઝ વિંગ્સ ધેર ઇઝ રેફ્યુજ. અને વિંગ્સમાં ધેર ઇઝ ઓલવેઝ પ્રોવિઝન. ત્યારે વિંગ્સમાં કોઈ પણ દિવસ એવું નહીં કહે કે બસ જગ્યા જ નથી, જોઈ લે હું એકલો જ છું, નહીં તારા માટે જગ્યા, એવું કોઈ પણ દિવસ નહીં કે. ધેર ઇઝ ઓલવેઝ પ્રોવિઝન ટુ કમ ટુ. અને જેવું આ સ્ત્રીએ પણ બોલ્ડ ફેથ કર્યો રૂથ જેવો, ભલે એને ખબર હતી કે હું જઈશ, લોકોને ખબર છે, લોકોની પાસે એ હતું, અગર લોકોને ખબર પડે કે આ સ્ત્રીનો રોગ છે, લોકો પથ્થર લઈને એને મારી શક્યા હોત, કેમ કે એવું નિયમમાં હતું કે ભૂલથી આવે અને જો પોતાને કહે નહીં અનક્લીન તો પથ્થરથી મારી શકે. બટ સ્ટીલ શી ટુક અ સ્ટેપ અને હિલિંગ. અને પછી તમે વિચારો, એ ધ્રુજતી હતી, બાઇબલ લખ્યું છે, એ ધ્રુજતા પ્રભુની સામે, કે એને ખબર પડી કે બસ હવે મારું શું થશે. એક તો મેં હિલિંગ કહેવાય ને, એક રીતે ચોરી કરી, મીન્સ ચોરી કરી ખોટો વર્ડ છે, પણ એક રીતે પ્રભુને જાણ્યા વગર મેં એની પાસેથી હિલિંગ લઈ લીધી. અને હવે પ્રભુ શું કરશે? ગુસ્સે થશે તો રાબ્બી છે, શું કરશે? અને પ્રભુ શું ફર્સ્ટ થિંગ શું કહે ખબર? ડોટર.
હિબ્રુમાં રૂથના પુસ્તકમાં મોસ્ટલી જ્યારે પણ ડોટર વર્ડ યુઝ થાય છે ને ત્યારે હિબ્રુમાં બીટી વર્ડ યુઝ થાય છે, એરેમાઇક વર્ડ છે બીટી. અને આઈ ઓલ્સો બિલીવ કે આ પેરેલલ છે. એટલે હિબ્રુમાં એ આપણું ન્યૂ ટેસ્ટમેન્ટ તો ગ્રીકમાં લખ્યું છે ઓબ્વિયસલી, એટલે ગ્રીકમાં ડોટર કીધું હશે. પણ જ્યારે પ્રભુ ઈસુ બોલ્યા છે ગ્રીકમાં નહીં બોલ્યા, પ્રભુ ઈસુ હિબ્રુ કે એરામિકમાં બોલ્યા છે. અને આઈ પર્સનલી બિલીવ વન્સ અગેન મારું પ્રભુ ઈસુ એને 100% બોલ્યા હશે બેટી, બીટી આનામાંથી. અને એકલી એવી સ્ત્રી હતી જેને ડોટર કીધેલું. અને શું કીધેલું? તારા વિશ્વાસે. એનો વિશ્વાસ કેવો હતો કે હું આના અડીશ અને એ થઈશ. શી ડિડન્ટ કેર અબાઉટ જીસસ. તારા વિશ્વાસે તને હીલ કર્યું છે, શાંતિમાં છે. અને એ પોઈન્ટે તમે જુઓ બંનેનું. જીસસ ક્રાઇસ્ટ પણ વાત કરતા હતા સ્ત્રી જોડે. જીસસ ક્રાઇસ્ટે બધી ભીડને સ્ટ્રેન્જર બનાવી દીધેલા. Jesus Christ didn't care about any of the people, even not for Jairus as well. She only cared about someone who wanted a healing, someone who trusted in his wings, someone who came to him boldly. And એવું નહીં વિચાર્યું સ્ત્રીએ કે બોસ હું સારી થઈશ પછી હું જઈશ. ના, I will come to Jesus and Jesus appreciated. Jesus says I have time for you. અને તમે હેવનમાં જશો ને કોઈ પણ દિવસે હેવનમાં તમને વેઇટિંગ રૂમમાં લાઈન નહીં જોવા મળે. There is always entry for you because we are his sons, બરોબર. અને this is અને આ જ સ્ટોરીમાં થાય છે. અને પછી શું થાય છે? જાયરસની દીકરી મરી જાય છે. જાયરસ વિચારતો હશે કે આ સ્ત્રીના લીધે મારી દીકરી મરી ગઈ. આ ના આવી હોત તો જીસસ ક્રાઇસ્ટ ઉભા ના રહ્યો હોત અને ટાઈમે આવી ગયો. જીસસ કે ટેન્શન ના લે, જેવું મારી પાસે અહીં જોડે ટાઈમ હતો તારી પાસે હવે ટાઈમ છે. વોટ એવર સિચ્યુએશન ઇઝ બેડ, ડીલે. લાઝરસનું જોયેલું ને, ડીલે થયેલું, કઈ વાંધો નહીં, આઈ એમ સ્ટીલ ધેર. અને પ્રભુ ઈસુ આવે છે. અને પ્રભુ ઈસુ છોકરીને શું કહે છે ખબર? એરેમાઇકમાં વન્સ અગેન તાલિથા કુમી. તાલિત આ કુમી, આપણે આને આ શું કહેવાય છે? તાલિત, બરોબર. અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન લિટલ ડોટર આઈ સે ટુ યુ અરાઇઝ, બરોબર. ગુજરાતીમાં થાય છે નાની દીકરી હું તને કહું છું અરાઇઝ. પણ ઓરિજિનલમાં પ્રભુ ઈસુએ પોતાની જે પ્રેયર શોલ નાખી હશે એના પર અને પછી કીધું હશે તાલિથા કુમી, એટલે લિટલ ગર્લ જે તાલિથાની નીચે છે. અરાઇઝ, કુમી એટલે અરાઇઝ. એટલે વન્સ અગેન તાલિતનો યુઝ થયો છે ત્યાં. એટલે એક જ પેસેજમાં આપણે 2 વાર જોઈએ છે કે તાલિતનો યુઝ થયો છે. અને ધીસ અ બ્યુટીફુલ પિક્ચર ઓફ વિંગ્સ ઓફ જીસસ ક્રાઇસ્ટ, બરોબર. અને જીસસ ક્રાઇસ્ટની ઈચ્છા છે કે વી શેલ બી કવર્ડ ઇન હિઝ વિંગ્સ, બરોબર. મને ઓર એક કલમ યાદ આવે છે કે પ્રભુ ઈસુ કહેતા હોય છે કે હું ચાહું છું કે મરઘીના લાઈક જેમ મરઘી પોતાના બચ્ચાઓને પોતાના પાંખો તળે સંભાળી લે છે તેવું હું ચાહું છું, પણ તે ચાહ્યું નહીં. ઇઝરાયલને કહે છે જ્યારે ફાઇનલી જુએ છે ને ઇઝરાયલને પ્રભુ ઈસુ બાપ રડે છે. એ વખતે લાઝરસ વખતે રડે છે ને એ વખતે કેવું વર્ડ યુઝ થયો છે કે ખાલી આંખમાંથી આંસુ પડી જાય છે. પણ અહીંયા જ્યારે પ્રભુ ઈસુ ઇઝરાયલને જોઈને રડે છે ને ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. અને એ જ કહે છે કે મારી ઈચ્છા છે કે હું તમને ઢાંકું પણ તમે ચાહ્યું નહીં. એટલે આ સાલ્વેશનના જેવું જ છે. પ્રોટેક્શન ઇટ ઇઝ લાઈક સાલ્વેશન કે ઇફ યુ ડોન્ટ આસ્ક યુ વિલ નોટ ગેટ. ગોડ ફોર્સફુલી તમને પ્રોટેક્શન નહીં આપે, બટ યુ કેન કમ ટુ હિમ. યુ કેન ઓલવેઝ આસ્ક ગોડ કે ગોડ ગીવ મી પ્રોટેક્શન. ગોડ, વર્લ્ડ ઇઝ વલ્નરેબલ પ્લેસ. હું ક્યાં જો મને ખબર નથી પડતી, આઈ એમ કમિંગ ટુ યુ ફોર પ્રોટેક્શન. રૂથના જેવું આપણે કહી શકીએ કે ગોડ extend the corner of your garment over me, extend your wings over me. મને તમારા વિંગ્સની અંદર નાખી દો, રિડીમ કરો. અને બોઆઝનો આન્સર શું હતો ખબર કે ના રૂથ, હું તને નહીં કરું, તું તો મોઆબડ છે, આ તો મેં તને હેલ્પ કરેલી, એવું બધું કીધું ના. બોઆઝ ગ્લેડલી એક્સેપ્ટેડ. અને બોઆઝ એ જ કીધું. બોઆઝ વન્સ અગેન આને ડોટર કીધું. મસ્ત ને પહેલા ત્યાં પર ડોટર કીધું જીસસ અને બોઆઝે આને પર ડોટર કીધું કે અહીંયા આજની રાત તું ઓકે, તો હવે 11મી કલમ, 3 અધ્યાય 11મી કલમ. તો હવે મારી દીકરી તું બીમાં, તું કહે છે કે સગળું તારા સંબંધમાં હું કરીશ કેમ કે મારા નગરના તમામ લોકો જાણે છે કે તું સદગુણી સ્ત્રી છે, બરોબર. બ્યુટીફુલ. આને સદગુણી સ્ત્રી કહેવામાં આવી છે. ઇંગ્લિશમાં બહુ હશે વર્ચ્યુઅસ વુમન. તમે વિચારો રૂથ કેમ વર્ચ્યુઅસ બની છે? કેમ કે શી ટ્રસ્ટેડ ઇન ગોડ. આપણે જ્યારે પાપ કરીએ ને, હું યંગ લોકોને કહું છું, જે લોકો અત્યારના યંગ પીપલ સ્પેસિફિકલી એમને કહું છું કે આપણે જ્યારે પાપ કરીએ, વેન એવર વી ફોલ ઇન સિન, તો તમે પોતાના એક્શન્સને રીટ્રેસ કરજો કે તમે પાપ કેમ કર્યું, તમે વિચારજો. અને હંમેશા એક હશે ફેક્ટર, એ હશે ફેક્ટર કે આપણે ભૂલી જઈએ છીએ કે ગોડ આપણને લવ કરે છે. આપણે ભૂલી જઈએ કે ગોડ આપણને પ્રોવાઈડ કરીએ છીએ, બરોબર. આપણે ભૂલી જઈએ કે આપણે પ્રોવાઈડ કરીએ છીએ. એટલે જ આપણને એવું લાગે છે કે બોસ હું રૂપિયા નહીં કમાઉં તો મારું કંઈ જ નહીં થાય.
અને એટલે જ આપણે લોકો કહીએ છીએ કે જો હું નહીં કમાઉં એટલે આપણે લોકો શોર્ટકટ્સ વાપરીએ છીએ, આપણે લોકો ખોટા એ કરીએ છીએ, આપણે લોકો ભૂલી જઈએ કે ગોડ વિલ પ્રોટેક્ટ અસ. આપણે લોકો જેટલી વાર આપણે પાપ કરીએ છીએ ને આપણે એટલે જ કરીએ છીએ કે આપણે ભૂલીએ છીએ કે ગોડ પ્રેમ કરે છે. ગોડની ઈચ્છા નથી કે આપણે આવું કરીએ. હી વિલ પ્રોવાઈડ ફોર યુ, હી વિલ પ્રોટેક્ટ યુ, હી વિલ બી યોર ગાઈડ. આપણે કંઈ પણ નેગેટિવ કે પાપમાં જીવન જોવું નથી. આ રૂથનું એક્ઝામ્પલ હતું. રૂથ ટ્રસ્ટેડ ઇન ગોડ અને એટલે જ રૂથ વોઝ એબલ ટુ બી એટ ધ પોઝિશન. આજે હું તમને એ જ કહું છું કે તમે જેવા છો એવા તમે આવી શકો છો, બરોબર. આટલા બધા બ્લેસિંગ્સ આપણે જોયા અને ગોડ જ કરે કે બસ હજી સફાઈસ નથી, ઇવન મને બ્લેસિંગ્સ આપું છે. અને શું છે, રૂથ બોસની જોડે મેરી કરે છે. એક જે બોસ કહે છે કે રિડીમ, હું તને રિડીમ કરું છું. અને એ જ આપણું પણ ટ્રુથ છે, ગોસ્પલ સ્ટોરી છે કે આજે તમે જેવા છો યુ કેન કમ ટુ હિમ. રૂથ પણ જેવી હતી એવી આવી હતી, બરાબર. રૂથે એવું નહીં કીધું ચલો હું આખું તોરા લર્ન કરીશ, મૂસાના બધા નિયમો લર્ન કરીશ, હું પાડીશ અને પછી ફરોશોની સાઇન લઈશ, દેખો મેં પાડ્યા છે, અને પછી રૂથને બતાવીશ જુઓ મેં પાડ્યા છે, અને પછી રૂથ જોશે વાવ આટલા બધા પાડ્યા છે હવે તો હું એવું કર્યું ના. શી જસ્ટ ટ્રસ્ટેડ ઇન ફેવર, શી જસ્ટ ટ્રસ્ટેડ ઇન ગોડ એન્ડ શી કેમ જસ્ટ એઝ શી વોઝ, બરોબર. ઓરેક્સ પર છે લાઈક પેલી સ્ત્રી સાયરોફિનિશિયન સ્ત્રી જેના દીકરીના જે તેની દીકરી બીમાર હતી, જેનો લાઈક શૈતાની આત્મા આવેલો તેની પાસે આવેલી, બરોબર. અને એ સ્ત્રી પ્રભુ ઈસુ પાસે આવેલી. પ્રભુ ઈસુને શું કહેતી ખબર, દાઉદના દીકરા કહેતી કે દાઉદના દીકરા તું મને કર. અને એ એકલી એવી સ્ત્રી હતી કે પ્રભુ ઈસુને રિસ્પોન્ડ નહીં કરતા. સ્ટાર્ટિંગમાં બધાને રિસ્પોન્ડ કરે છે, આને નહીં કરતા. અને ઇવન શિષ્યો પણ કહે છે કે પ્રભુ ઈસુ તમે ચાહો છો કે અમે આને કહીએ કે જતી રહે, પણ એ રિસ્પોન્ડ નથી કરતા. પણ ફાઇનલી એ કહે છે કે લાઈક પ્રભુ મને એટલે કેમ રિસ્પોન્ડ નથી કરતા. સ્ટાર્ટિંગમાં મને ક્વેશ્ચન લાગે કે ગોડ કેમ રિસ્પોન્ડ નથી કરતા, બરોબર. પછી એક પાસ્ટરે બહુ મસ્ત એક્સપ્લેન કર્યું છે. એ પાસ્ટરે આ પ્રમાણે એક્સપ્લેન કર્યું કે દાઉદના દીકરા વોઝ અ ટર્મ યુઝ બાય ઓનલી જ્યુઇશ પીપલ. અને આ જ્યુઇશ નથી, આ કોણ હતી, વિદેશી હતી. પણ સ્ટીલ એ એક્ટ કરતી હતી, એ મુખોટો પહેરેલો હતો કે મને બ્લેસિંગ જોઈએ તો મારે કંઈક બનવું પડશે, અને જો કંઈક બનીશ તો જ મને કહેશે કે ઓકે તું આટલી સરસ છે એટલે હું બ્લેસિંગ આપું. આને એવું જ લાગ્યું કે બસ પ્રભુ ઈસુ જ્યુઇશ છે, મને બ્લેસિંગ જોઈએ તો મારે પણ જ્યુઇશ બનીને જવું પડશે, એટલે મુખોટો કરી. અને કહેતી હતી કે દાઉદના દીકરા. અને પ્રભુ ઈસુને ખબર હતી એટલે પ્રભુ ઈસુ આન્સર ના આપ્યો. જસ્ટ ઇન કેસ પ્રભુ ઈસુને આન્સર આપી દીધો તેને શું લાગ્યું હોત, કેમ કે મેં મુખોટો પહેરેલો દાઉદના દીકરાનો એટલે જ્યુઇશનો, એટલે પ્રભુએ મને આપ્યો. પણ ના, પ્રભુ એને સ્ટાર્ટિંગમાં જ્યારે એણે કબૂલ કર્યું કે વિદેશી છે, હું જેવી છું તેવી છે. આગળ પર પ્રભુ ઈસુ એને કહે છે કે હું લાઈક છોકરાઓના કકડા થોડી નાના પપીસને આપું, નાના પુત્રના બચ્ચાને આપું. અને એ જ કહે છે, પોતાની જગ્યા લે છે કે પણ કૂતરાના બચ્ચા પણ નાના, ઓરિજિનલમાં કૂતરું વર્ડ છે ને કૂતરાના બચ્ચા છે, તમે લાઈક સર્ચ કરી શકો ઇન્ટરલિનિયરમાં. એટલે મસ્ત ટર્મ છે. એટલે કૂતરાઓ પણ જે કકડું પડેલું હોય છે ને ચિલ્ડ્રન્સ બ્રેડ એ ખાય છે. એટલે શી ટુક હર પ્લેસ. એને પ્રભુ પણ કીધું, પછી એને દાઉદના દીકરાને. અને ગોડ કહે છે ગ્રેટ ઇઝ યોર ફેથ, બરોબર. તારો વિશ્વાસ ખૂબ જ ભરપૂર છે. બરોબર. એટલે વન્સ અગેન લાઈક અ કોલ સ્પેશિયલી ટુ યંગ પીપલ અને ફોર ઈચ એવરીવન કે તમારે કંઈક બનીને આવવાની જરૂર નથી, બરોબર. ગોડને તમે જેવા છો તેવા આવો એન્ડ હી ક્લીન યુ, હી લિફ્ટ યુ અપ. તમે એના લવમાં વધારે સ્ટ્રોંગ થાવ એન્ડ યુ વિલ ગો. અને રૂથનું આપણે જોઈએ તો ફાઇનલી રૂથનું મેરેજ થાય છે બોઆઝની જોડે. અને રૂથ કહેતી હશે ગોડને કે ગોડ થેન્ક યુ વેરી મચ, બરોબર. થેન્ક યુ ફોર ઓલ ધી બ્લેસિંગ્સ. આપણે લોકો પણ કહીએ છીએ ગોડને ગોડ થેન્ક યુ વેરી મચ ફોર ઓલ ધી બ્લેસિંગ્સ, બરોબર. કે વી આર નોટ ડિઝર્વિંગ, સ્ટીલ ગોડ લવ્સ અસ. આપણે લોકો ડિઝર્વ નતા કરતા, સ્ટીલ ગોડે આપણો ઉદ્ધાર કર્યો. એફેશિયન્સમાં લખ્યું ને કે તેણે આપણો ઉદ્ધાર કર્યો છે તેના લોહી વડે, તેની કૃપાની સંપત પ્રમાણે આપણો ઉદ્ધાર કર્યો છે, એટલે કે આપણે પાપની માફી આપી છે. બ્યુટીફુલ. અને ગલાતિયન્સ 3:13 લખ્યું છે કે તે શાપિત થયો શ્રાપ બનીને, એટલે તે આપણી જગ્યા પર શાપિત થયો અને આપણી જગ્યા પર એ શ્રાપ બન્યો કે આપણને ઇબ્રાહિમનો આશીર્વાદ બન્યો, બરોબર. એને કઈ ગોડે ફ્રીમાં નથી આપ્યું, ના. ઇટ કોસ્ટ ગોડ હિઝ સન. આ રિડેમ્પશન વિંગ્સમાં લાવવા માટે આપણને કંઈ નથી આપવું પડતું, પણ ગોડને આપવું પડ્યું. શું આપવું પડે? પુત્ર. અને એટલે જ યાદ રાખો કે તમે વેલ્યુએબલ છો, બરોબર. યુ આર વેલ્યુએબલ. કે ગોડે પોતાનો પુત્ર આપ્યો, ગોડ તમને પ્રેમ કરે છે. તમે ખાલી ડસ્ટમાં ઉડતા એવા નથી, ગોડ નથી, ના. ગોડ લવ્સ યુ પર્સનલી. અને ગોડ આજે પણ તમને જ કહે તમે જેવા છો એવા હો, બરોબર. કમ ટુ હિમ, કમ ટુ હિઝ આર્મ ઓફ લવ, કમ ટુ હિઝ આર્મ ઓફ ગ્રેસ, કમ ટેક રેફ્યુજ અંડર હિઝ વિંગ્સ, બરોબર. અને ફાઇનલી
સ્ટોરી ખતમ થાય છે અને ગોડને કહે છે થેન્ક યુ ગોડ, થેન્ક યુ, ખતમ થાય છે સ્ટોરી. ના, ગોડ કહે છે નહીં, આઈ એમ નોટ સેટિસ્ફાઈડ, હજી પણ બ્લેસિંગ્સ આપીશ. અને શું થાય ખબર છે? રૂથ અને બોઆઝનું છોકરું જન્મે છે. એ છોકરાનું નામ શું છે ખબર? ઓબેદ. ઓબેદને છોકરું જન્મે છે, એનું નામ શું છે ખબર? જેસી. અને જેસી એટલે યશાઈ. યશાઈને છોકરું જન્મે છે, એનું નામ શું ખબર? ટટ્ટાના હીરોની એન્ટ્રી થાય છે, ડેવિડ. એટલે રૂથના છોકરા, ઓબેદના છોકરા, યશાઈના છોકરો ડેવિડ જ છે. અને ડેવિડ ઇઝ અ જાયન્ટ કિલર. ડેવિડ ઇઝ ધી ગ્રેટેસ્ટ કિંગ. અને થ્રોન ઓફ ડેવિડ કહેવાય છે ઇઝરાયલનો સૌથી મોટો રાજા. બ્યુટીફુલ. એ કોનો ગ્રેન્ડસન હોય છે? રૂથનો. અને રૂથ પણ હેવનમાંથી કહેતી હશે ગોડ થેન્ક યુ, તમે મારા બ્લેસિંગ સ્ટોપ નહીં કર્યા. ઇવન દાઉદ પણ મળ્યો અને ગોડ કહે છે કે ડોન્ટ સે થેન્ક યુ, હજી તો ઓર બ્લેસિંગ્સ કે ઓર સોલ્યુશન. પછી આપણે જોઈએ કે દાઉદના કેટલાક સંતાનો ગયા અને પછી ઓર એક સંતાન આવ્યું. એ રાતના એન્જલ્સો પ્રકાશી ઉઠ્યું અને એક મેન્જરમાં એક છોકરાનો જન્મ થાય છે જે દાઉદનો જ વંશજ હોય છે અને જે રૂથનો વંશજ હોય છે. એનું નામ હતું પ્રભુ ઈસુ. અને પ્રભુ ઈસુ આપણને છોડાવે અને પ્રભુ ઈસુ આપણને બચાવે. અને રૂથની લીલા છે અને રૂથ ત્યાં ઉપર ડાન્સ કરતી હશે. વાવ, મીન્સ તમે વિચારો આવું બધું કેમ મળ્યું રૂથને? ખાલી વન સિમ્પલ સ્ટેપ, વન બોલ્ડ સ્ટેપ ઓફ ટ્રસ્ટિંગ ઇન ગોડ. ઓર્પાનું આપણે કંઈ આપણે જોઈએ નહીં. ઓર્પા વેન્ટ બેક, એણે એની લાઈફ જીવી લીધી હશે કમ્ફર્ટ ઝોનમાં, પણ પછી એ શું હિસ્ટ્રીના પાનામાં ગાયબ થઈ ગઈ છે. આણે કીધું કે નહીં, આઈ ટ્રસ્ટ ઇન ગોડ લોંગ ટર્મ. કંઈ પણ થશે, હબ્બાકુક જેવું. અંજીરને મોર ના આવે, દ્રાક્ષાલોમાં દ્રાક્ષ ના આવે, ખેતરમાં પાક ના આવે, કે સ્ટીલ આઈ રિજોઇસ ઇન માય ગોડ, સ્ટીલ આઈ ટ્રસ્ટ ઇન માય સેવિયર, આઈ વિલ જસ્ટ રિજોઇસ, આઈ જસ્ટ ટ્રસ્ટ યુ ગોડ. કંઈ નહીં, કંઈ પણ થાય મને ખબર યુ વિલ ટેક કેર ઓફ મી. અને એના બ્લેસિંગ્સ ફોલો થાય છે. અને શી વુડ બી હેપી કે જીએસ બંને ગોડ કહે છે કે ના, હજી સ્ટોપ નહીં થયું બ્લેસિંગ, ઓર એક આપીશ. અને રૂથનું નામ માથીમાં વંશાવળીમાં લખવામાં આવી છે, કોતરવામાં આવી છે. રૂથનું નામ નોર્મલી બધા માણસોનું નામ લખ્યું, મેલ્સનું લખ્યું છે. ખાલી 4 જ સ્ત્રીનું નામ છે, એમાં રૂથનું નામ છે. તામાર છે, રાહાબ છે, રૂથ છે અને બાદશીબા છે. રૂથનું નામ લખવાનું 4 માંથી. બ્લેસિંગ્સ. અને એ આમ કહેતી હશે ગોડ થેન્ક યુ, ડાયજેસ્ટ પણ નહીં કરી શકતી. અને કહે છે કે નહીં, હજી ખતમ નહીં થયું. ઓર એક બ્લેસિંગ કે તને ન્યાયાધીશોની અંદર એ નહીં આપું, ભલે તારું ન્યાયાધીશોમાં થયેલું હતું, હું તને સેપરેટ બુક આપીશ. અને આપણે જોઈએ રૂથની એક સેપરેટ બુક પણ છે. મીન્સ તમે વિચારો, સિમ્પલ છે. આને શું કરેલું રૂથે? કંઈ પણ કરેલું? ઇઝરાયલના લોકોને બચાવેલું, કંઈ પણ કરેલું? ગિદિયોને બધાને બચાવે, સામસુને માર્યું, કંઈ પણ આને કર્યું? કંઈ જ નહીં કર્યું, કંઈ જ નહીં. શી ટ્રસ્ટેડ ઇન ધ લવ ઓફ ગોડ એન્ડ ગોડ ગેવ હર અ સ્પેશિયલ પોઝિશન. હું એવું નહીં કરતો, લાઈક બિલિટલ નહીં કરતો બાકી બધાને, પણ દેટ્સ વાય લવ અબાઉટ રૂથ. તમે બીજા સમવેલના સેકન્ડ લાસ્ટમાં જાઓ અધ્યાયમાં. બીજા સમવેલ સેકન્ડ લાસ્ટમાં દાઉદના 300 માણસનું નામ આપ્યું છે, પણ સૌથી વધારે કલમો એક જણાએ સ્પિયરથી 800 લોકોને માર્યા, એક જણાએ સિંહને મારેલો કુવામાં, એવી સ્નો પડતો હતો ત્યારે. પણ સૌથી વધારે કલમો કોને આપવામાં આવી ખબર? દાઉદના 3 માઇટી મેનને. અને કેમ આપી છે? કેમ કે એ લોકો ખાલી દાઉદ માટે પાણી લેવા ગયા બેથલેહમમાં. દાઉદ અદુલ્લામના ગુફામાં હતો, પાણી લેવા ગયા, પાણી લઈને આપ્યું, ધેટ્સ ઇટ. અને સૌથી વધારે કલમો આપી છે. એમણે કંઈ પણ પરાક્રમ, કંઈ પણ વિજય કંઈ નહીં કર્યું, સ્ટીલ સૌથી વધારે કલમો એમને આપી છે. કેમ કે તેમણે કિંગડમ માટે નથી કર્યું, તેમણે કિંગ માટે કર્યું. રૂથે પણ જોયું. રૂથ જસ્ટ ટ્રસ્ટેડ ગોડ. અને આજે એ જ કોલ છે કે જીસસ લવ્સ યુ, કે તમને રિડીમ કરવા માંગે છે, તમને કવર કરવા માંગે છે. આર યુ વિલિંગ ટુ ટેક અ બોલ્ડ સ્ટેપ સર્કમસ્ટેન્સીસની અગેન્સ્ટ? જ્યારે પણ સર્કમસ્ટેન્સીસ અગેન્સ્ટ હોય, ખુશ થાવ કે હવે there is a chance to trust in God, there is a chance for God to work in your life. બરોબર? નોર્મલ લાઈફ હોય તો ગોડ શું કરી શકે? બોસ આમ જ બેસે ગોડ, કે આ તો નોર્મલ છે, શું કરી શકું? પણ જ્યારે લાઈફ નીચે જાય ત્યારે ઇન્સ્ટેડ ઓફ સોરો સ્ટાર્ટ રિજોઇસિંગ. યસ, કેમ? Now God can work. Now I can show God કે I can trust you. બરોબર? Yes, it would be tough. બરોબર? Bed of roses, way of roses નહીં હોય, but still he is there with us and he will carry us through. બરોબર? This is wonderful book of Ruth. બહુ ઓછો ટાઈમ હતો, મેં ટાઈમ કરતાં પણ વધારે ખેંચ્યું. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. થેન્ક યુ. અત્યારે જે લોકો જુએ છે એમનું થેન્ક યુ કહું છું કે થેન્ક યુ, તમે આટલે સુધી જોડાયા. નોર્મલી હું મારી બાઇબલ સ્ટડી પણ લાંબી જોઈ જાઉં ચર્ચની, પણ આ હું ટ્રાય કરતો નાની લઉં, પણ લાઈક ઇમોશન્સમાં આવી ગયું અને પછી ખેંચાઈ ગયું. આઈ એમ સોરી, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. પણ
થેન્ક યુ ફોર જોઈનિંગ મી. હવે આપણે પ્રેયર કરીને ક્લોઝ કરીએ. પ્રભુ આભાર માનીએ છીએ, અમે સ્તુતિ કરીએ છીએ. થેન્ક યુ ફોર ધીસ વન્ડરફુલ ટાઈમ અને થેન્ક યુ ફોર શોઈંગ અસ ધી લાઈફ ઓફ રૂથ, કે તમે કઈ રીતના રૂથની લાઈફમાં વર્ક કર્યું, કઈ રીતના તમે રૂથને ફેવર આપ્યું, કઈ રીતના બ્લેસિંગ્સ ઉપર બ્લેસિંગ્સ તમે આપ્યું લોર્ડ, અને તમે એમને રૂથને કવર કરેલું પોતાના વિંગ્સમાં લોર્ડ. અને લોર્ડ, વી ઓલ્સો કમ ટુ યુ with this same hope. We also come to you, Lord, with this same kind of provision, and Lord, requesting you કે cover us under your wings, Lord. અને અહીંયા પણ જે લોકો પણ જુએ છે Lord, Lord, give them much more understanding, Lord. અને અમે લોકો હર રોજે તમારી પાસે આવીએ અને તમારા લવમાં આગળ વધીએ એના માટે પ્રે વધુ પ્રભુ નામમાં માંગીએ છીએ પિતા, સામનો સ્વીકાર કરો. આમેન. Thank you once again. And this week also we'll be continuing on this series, and do join. Thank you. કાઢવા મુझ પાપ રૂપી વેશ તમામ, પ્રભુ ઈસુ આવ્યો દુઃખને ઠામ, સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ, स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम, स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम. કાલ્વરી પર થયો તે કુરબાન, રુધિરની ધારથી છે આશીષ દાન, પાપીશું થાય તેમાં કરી સ્નાન, સ્તુતિ હો હરદમ, स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम, स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम. દેવી અજાયબ અનુપમ પ્રીત, પાપી કાજે થયો પ્રાયશ્ચિત, મુક્ત કરે નિજ લોહી થકી, સ્તુતિ હો હરદમ, स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम, स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम. વેઠી મરણનો કડવો માર, પ્રભુ ખ્રિસ્તે ખોલ્યું સ્વર્ગી દ્વાર, આશ અચળ ને અદ્ભુત ઉદ્ધાર, સ્તુતિ હો હરદમ, स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम, स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम.
करजे मारो उद्धार। आ जगत माहे तू था दोरनार, आखरे पहुँचू स्वर्गे जेवार, स्तुति हो हरदम।